चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ગઈ વખતે ક્યાં સુધી જોયું હતું આપણે? પ્રાણાયામ્ય નાસાપુટ કરણ આ યોગ નું જોયું તું નહીં ને યોગ નું. હા, પ્રાણાનાયમ્ય નાસાપુટો નિહિતકરમ, એના ઉપર આપણે વિવેચન જોઈ રહ્યા હતા. એમાં શ્રી ગુસાઈજીએ જે શ્રી સ્વામીની પ્રાર્થના તેના અંતર્ગત જે એમની જે ભાવના જે છે સંધ્યા કરવાની જે મૂળ ભાવના, એ મૂળ ભાવના કહે છે કે ત્રિશવણમિહ ભવદંગ્રી પ્રણતિ સંધ્યા. તો જે મુખ્ય તાત્પર્ય જે છે સમગ્ર ઉપલક્ષણતયા જો આને વિચારીએ તો સર્વ વૈદિક, પૌરાણિક, સ્માર્ત, શ્રૌત ઇત્યાદિ સર્વ ધર્મ જે છે તેનો જે અંગી જે છે તે છે ભક્તિ, એટલે કે કૃષ્ણ એવ તાત્પર્યમ. તો એ સર્વ જે કર્મ જ્ઞાન ઇત્યાદિ અથવા જેટલા પણ શાસ્ત્રીય જે ધર્મો જે છે તેનો એક જ માત્ર હેતુ છે સર્વનો, અને એ હેતુ છે કૃષ્ણમાં ભક્તિ. અને તેથી કરીને ત્રિશવણમિહ ભવદ અંગ્રી પ્રણતિ સંધ્યા તેમ પ્રકૃષ્ટ દૈન્યેન ઇતિ તેન આદૌ સર્વદૈવ તત્કર્ણમ દ્યોતિતમ. એવું અહીંયા શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તેમાં શ્રી ગુસાઈજીનો એકમાત્ર તાત્પર્ય, આ સર્વ કર્મને કરવાનો જે એકમાત્ર તાત્પર્ય છે કે ભવદ અંગ્રી પ્રણતિ સંધ્યા, આપના ચરણ કમલની ઉપાસના જ એકમાત્ર હેતુ છે. એકાદશે ભગવદ આજ્ઞાપી સમા આસીન આસીનઃ ઇત્યાદિના પ્રાણાનામ આસન્યાનામ આદૌ યમનમ ઈક્ષત ઉપરમણમ કૃત્વા લોકે તત્ક્રિયા પ્રદર્શનાર્થમ નાસાપુટે નિહિતઃ કરો યેન તમ. અને ભગવાને 11મા સ્કંધમાં પણ આજ્ઞા કરે છે કે સમા આસન આસીનઃ સમકાયો યથા સુખમ હસ્તાવુત્સંગ આધાય સ્વનાસાગ્રત કૃતેક્ષણઃ. તો ભગવદ ધ્યાનનો પ્રકાર જે છે, ભગવદ ધ્યાનના પ્રકારને વર્ણન કરતા શ્રી ઠાકુરજી સ્વયં ઉદ્ધવજીને કહે છે કે ભગવદ ધ્યાન કઈ રીતે કરવું જોઈએ. ભગવદ ધ્યાનનો પ્રકાર શ્રી ભગવાન એમ કહે છે સમા આસન આસીન, એવા આસન પર બેસવું જોઈએ પ્રથમતયા કે જે ઊંચો પણ આસન ના હોય અને નીચો પણ આસન ન હોય, સમ આસન હોય. નહીં ઊંચો કે નહીં નીચો, સમ આસન, સમકાયો યથા સુખમ. હસ્તાવુત્સંગ આધાય, હસ્તની પણ મુદ્રા જે છે ઉત્સંગમાં જે છે એ બંને હસ્તોને ઉત્સંગમાં રાખીને, અને પછી સ્વનાસાગ્રત કૃતેક્ષણ, અને પછી સ્વનાસા જે છે પોતાની જે નાસિકા ના જે
નાસિકાના સન્મુખ જે ઈક્ષણ થતી હોય, બંને ઈક્ષણો, એ નાસાપુટ જે છે, નાસાગ્ર, અગ્રભાગ જે છે નાસાનો, ત્યાં એનો કોન્સન્ટ્રેશન ડેવલપ થવો જોઈએ. એટલે કે જે આંખની જે દૃષ્ટિ જે છે, એ દૃષ્ટિ જે છે તે સર્વથા ઉન્મીલિત અથવા તો સર્વથા જે છે નિમીલિત, એટલે કે સર્વથા જે આંખો જે છે, નેત્ર જે છે, સર્વથા નિમીલન એટલે કે બંધ, અથવા તો સર્વથા ઉન્મીલિન એટલે કે સર્વથા ખુલ્લા નેત્ર, એવા નેત્ર એવી દૃષ્ટિ વર્જ્ય ગણવામાં આવી છે ધ્યાન સમયે. તો ધ્યાન સમયે એવા નેત્રોને વર્જ્ય કહેવામાં આવ્યું છે, કારણ કે એવા નેત્ર દ્વારા ધ્યાન જે છે તે પ્રકૃષ્ટેન ધ્યાન, જે પ્રકૃષ્ટ પ્રકારથી ધ્યાનમાં કોન્સન્ટ્રેશન થઈ શકતું નથી. તેથી કરીને યોગના જે ધ્યાનના પ્રકાર જે છે તેમાં પોતાની જે દૃષ્ટિ જે છે એ નાસાના અગ્રસ્થાન પર કોન્સન્ટ્રેશન કરવાની, એટલે કે અર્ધોન્મિલિતાક્ષ, અડધું ખુલ્લું અને અડધો બંધ, એવા નેત્ર, અને એ પણ નેત્ર જે છે સ્વનાસાગ્ર, આ નાસાના અગ્રભાગને કોન્સન્ટ્રેશન કરતી હોય તેવી રીતે પોસ્ચર હોવું જોઈએ નેત્રોનું, જેથી કરીને ત્યાં ધ્યાન અવસ્થા જે છે એમાં કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ શકે. અને કોન્સન્ટ્રેશન નાસાગ્ર જે છે એમાં કોન્સન્ટ્રેશન ડેવલપ કરવાનો હેતુ નથી. આ તો જસ્ટ માત્ર એક આધિભૌતિક પોસ્ચર છે. પણ આધ્યાત્મિક સેન્સમાં જેનો જે ધ્યેય જે છે, જેનું આપણે ધ્યાન કરી રહ્યા છે, જે શ્રી ગુસાઈજી પણ જેમનું ધ્યાન કરી રહ્યા છે, ત્રિષણોમિહ ભવદંઘ્રિ પ્રણતિ સંધ્યા ઇતિ ન્યાયેન, શ્રી ગુસાઈજી એમ કહે છે, શ્રી ગુસાઈજીનો જે ધ્યેય જે છે, શ્રી ગુસાઈજીના ધ્યાનની નો જે ધ્યેય જે છે, એ તો માત્ર ને માત્ર જે છે એ માને સ્વામી અને સ્વામીની, આ બંનેના જે ચરણ કમલ જે છે તે જ એમનો ધ્યેય છે. તો યોગમાં પણ અને યોગના અંગતયા જે ધ્યાન જે છે તેમાં પણ દરેક પુષ્ટિ ભક્તિ માર્ગીએ જે જ્યારે ધ્યાનાવસ્થા જ્યારે કેળવાય અથવા કેળવવી હોય, જાપ સમયે અથવા જપ સમયે, તો જાપ જે સમયે જ્યારે ધ્યાનાવસ્થાએ ધ્યાન કરતા હોઈએ ભગવદ અંગ પ્રત્યંગનો, ચરણથી લઈને શ્રીમુખ સુધીનો જે ભગવદ ધ્યાનનો પ્રકાર છે, તેમાં ધ્યાન અવસ્થામાં જે નેત્રના જે પોસ્ચર જે છે તે આવા હોવા જોઈએ. અર્ધોન્મિલિતાક્ષમ, હાફ ઓપન અને હાફ ક્લોઝડ, અને એ બંને આંખોના જે દૃષ્ટિ જે છે એ નાસિકાના અગ્રસ્થાનમાં એ દૃષ્ટિ જે છે તે કેળવવાવી જોઈએ ભૌતિક સેન્સમાં. આધ્યાત્મિક સેન્સમાં તો એ ધ્યેય કોણ છે મેં તમને ખુલાસો ઓલરેડી કરી દીધો, કે ધ્યાનનો જે ધ્યેય જે છે એ તો માત્ર ને માત્ર સ્વામી અને સ્વામીની ના ચરણાર્વિંદ. આવે ને સમજ? તો ઇત્યાદિના પ્રાણાના આસન, હા, તો ઇત્યાદિના પ્રાણાનામ આસન્યાનામ આદૌ યમનમ ઈષદ ઉપરમણમ કૃત્વા લોકે તત્ક્રિયા પ્રદર્શનાર્થનમ નાસાપુટે નિહિતઃ કરો યેન તમ. તો જે પ્રાણ જે છે એનો આસન્ય પ્રાણ, એટલે કે જે ઇન્હેલેશનમાં જે આવતો જે મુખ્ય પ્રાણ જે છે, જેના કારણે જે બોડીમાં જઈને એ જે મુખ્ય પ્રાણ કે આસન્ય પ્રાણ, જે આપણે ભાષ્યાદિની અંદર આપણે જોઈ ગયા, ભાષ્ય ગ્રંથની અંદર પણ આપણે જોઈએ છીએ મુખ્ય પ્રાણનો વિષય આપણે જોઈ ગયા તૃતીય સ્કંધમાં, દ્વિતીય અધ્યાયની અંદર, અને દ્વિતીય અધ્યાય ચતુર્થ પાદમાં ભાષ્યમાં પણ આપણે જોઈ ગયા મુખ્ય પ્રાણ વિષયક જે સંશયો સંદેહો હતા તે. તો એ જે મુખ્ય આસન્ય પ્રાણ જે છે, એ આસન્ય પ્રાણ જ્યારે બોડીમાં જાય ત્યારે ઇન્દ્રિયોને પોષણ આપતો હોય છે, અને એ જ પ્રાણ જે છે તે માને
જુદા જુદા પ્રકારના સ્વરૂપ એ મુખ્ય પ્રાણ ધારણ કરતો હોય છે, પંચ પ્રાણ રૂપ ધારણ કરતો હોય છે. તો અપાન, વ્યાન, ઉદાન, સમાન ઇત્યાદિ વગેરે વગેરે એ પ્રકારના જે 5 પ્રકારના જે વાયુ જે છે અથવા તો પ્રાણ જે છે તે એમાંથી પ્રકટ થાય છે, મુખ્ય પ્રાણ આસન્ય પ્રાણમાંથી. તો આસન્ય પ્રાણને કંટ્રોલ કરવા માટે, જેથી કરીને ભગવત ધ્યાન જે છે સુખેનથી થઈ શકે, તે માટે પ્રાણાયામ કરવું જોઈએ, તે માટે સર્વ યોગ કરવા જોઈએ. તે જ એનો બોધ કરાવવા માટે શિવસાઈજી પણ એવો જ પોસ્ચર જે છે પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિત કરમ એવો પોસ્ચર તે એડોપ્ટ કરી રહ્યા છે અહીંયા. તેથી કરીને આસન્ય પ્રાણ જે છે તેને આદૌ યમનમ ઈષદ ઉપરમણમ કૃત્વા લોકે, એટલે પહેલા આસન્ય પ્રાણને ઇન્હેલ કરે, પૂરકની પ્રક્રિયા, કુંભકની પ્રક્રિયાથી આસન્ય પ્રાણને રોકે અને પછી રેચકની પ્રક્રિયા અનુસાર જે છે થોડો એને કંટ્રોલ કરે અને પછી બહાર ફેંકે. આવ્યું સમજમાં? તો આ સર્વ કે જે પ્રક્રિયા જે છે, કેમ કે આસન્ય પ્રાણ જે છે તે સમગ્ર ઇન્દ્રિયોને કંટ્રોલ કરનારો આસન્ય પ્રાણ છે. તો એ રીતે આપણને એ પણ સાંઈજી બોધ આપી રહ્યા છે કે સર્વ ઇન્દ્રિય, સર્વ દેહ, સર્વ પ્રાણ, આત્મા સહિત જે છે એ સર્વ કાયનો સમર્પણ જે છે તે માત્ર ને માત્ર જે છે ભવદંઘ્રી પ્રણતિ સંધ્યા, એ માત્ર સ્વામીજીના માને ચરણની ઉપાસનાર્થ જ થવી જોઈએ. ઉપાસનાનો અર્થ અહીંયા ભક્તિ, અહીંયા ઉપાસના પેલો જે શાસ્ત્રીય ઉપાસના જે છે એ નહીં. બરાબર. તો ભવદંઘ્રી પ્રણતિ સંધ્યા. પ્રાતઃ સાયમ ઇતિ પાઠદ્વયેન પ્રત્યહમ સંધ્યા સદંશ ન્યાયેન વા મધ્યાહ્ન સંધ્યાપી ગૃહીતા. તેથી મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે દ્વિકાલ નહીં પણ ત્રિકાલ સમજવું જોઈએ. તેથી કરીને સાયન શબ્દથી પ્રાતઃ સાયન, પ્રાતઃ સંધ્યા, સાયન સંધ્યા અને મધ્યાહન સંધ્યા, એમ ત્રિકાલ સંધ્યા જે છે અથવા તો 3 કાલનો વર્ણન અહીંયા સમજવું જોઈએ. એક કાલ કે એક કાલ કે અથવા તો દ્વિકાલ નહીં પણ ત્રિકાલ સમજવું જોઈએ. કેમ કે ત્રિશ્રવણમ એવું પદ છે. ત્રિશ્રવણમ એટલે કે ત્રિકાલ, એવું સ્વામીની પ્રાર્થના સ્તોત્રમાં શ્રી ગુસાઈજી ત્યાં કહેલું છે. તેથી કરીને ઉપલક્ષણ વિધેયા ત્યાં એટલું માની લેવું જોઈએ. સામીપ્ય મુક્તિ ભાજામ પુરુષાણામ ઉત્કર્ષમ નિરૂપયંતઃ સાંખ્ય યોગયોઃ સ્વરૂપમ આહુઃ કર્ણરાજદ વિમુક્તમ ઇતિ કર્ણયોઃ રાજંતિ વિમુક્તાની યસ્યતમ દિગ્રૂપયોઃ કર્ણયોઃ રાજંતિ મધ્ય આરક્તાની સહિતાની વિમુક્તાની અલંબમાનાની યસ્ય. ભગવાન ના સ્વરૂપસ્થ મને તમને પહેલા પણ સમજાવ્યું હતું કે ભગવાનના જે સ્વરૂપનું વર્ણન ભાગવતમાં અનેક જગ્યાએ મળે છે. ભગવત ધ્યાનના શ્લોક, તૃતીય સ્કંદમાં જે ભગવત ધ્યાનના જે શ્લોક છે તેમાં પણ મળે છે. ભગવત પ્રાકટ્ય દશમ સ્કંદમાં પણ મળે છે. ભગવત સ્તુતિ જ્યાં જ્યાં છે, મોસ્ટ ઓફ ભગવત સ્વરૂપની જ્યાં જ્યાં સ્તુતિ છે ત્યાં ભગવાનના આભરણ સાથે ભગવાનના સ્વરૂપના વર્ણન પણ ત્યાં મળે છે. એમાં ભગવત સ્વરૂપમાં એક વર્ણન મળે છે ભગવાનના કર્ણનો વર્ણન, અને ભગવાનના કર્ણમાં જે સ્થિત જે મકર કુંડલ જે છે, કુંડલોનો વર્ણન તે મળતો હોય છે. જેવી રીતે તૃતીય સ્કંદમાં જો મને યાદ હોય તો મને તૃતીય સ્કંદમાં 22 કે 23માં 26મો અધ્યાય છે, મને અત્યારે બરાબર યાદ નથી.
પણ સંચિંતયેદ ભગવતો વદનારવિંદમ યદ્વિસ્ફુરન મકરકુંડલ મંડિતેન વિદ્યોદિતામલકપોલ મુદારનાસમ યચ્છ્રીનિકેત મલિભિઃ પરિસેવ્યમાણ ભૂત્યા સ્વયા કુટિલ કુંતલ વૃંદજુષ્ટમ મીનદ્વયમધિક્ષિપ્યદબ્જ નેત્રમ ધ્યાયેદ ધ્યાયેદ મનોમય વતંદ્રિત ઉલ્લસદ્ભ્રુ તસ્યાવલોકમધિકમ કૃપયાતિ ઘોર તાપત્રયોપ શમનાય નિષ્ણુષ્ણમક્ષણો સ્નિગ્ધસ્મિતાનુગુણિતમ વિપુલ પ્રસાદ. આવ્યું ને સમજમાં? સ્નિગ્ધસ્મિતાનુગુણિતમ વિપુલ પ્રસાદ. ત્યાં પણ ભગવદ મકર કુંડલ મંડિતેન છે. ભગવાનના જે કર્ણમાં સ્થિત જે કુંડલ જે છે તેમનો પણ ત્યાં આધિદૈવિક જે સ્વરૂપ જે છે અને આધ્યાત્મિક સ્વરૂપ જે છે તેનો ત્યાં વર્ણન છે. એવી રીતે આઈ થિંક 12મા સ્કંધમાં ભાગવતમાં ત્યાં પણ એક છે કે વિભર્તિ સાંખ્યમ યોગંચ દેવો મકર કુંડલે મૌલિમ પદમ પારમેષ્ઠ્યમ સર્વલોક નમસ્કૃતમ. આવ્યું ને સમજ? વિભર્તિ સાંખ્યમ યોગંચ દેવો મકર કુંડલે વાસશ્છંદોમયમ પીતમ બ્રહ્મસૂત્રમ ત્રિવૃતમ સ્વરમ ઇત્યાદિવત માને સ્વમાયામ વનમાલાખ્યામ નાના ગુણમયીમ દદત ઇત્યાદિ વચનાનુસાર માને કૌસ્તુભ વ્યપદેશેન સ્વાત્મજ્યોતિ વિભર્ત્યજઃ તત્પ્રભા વ્યાપિની સાક્ષાત શ્રીવત્સમ રસા વિભુઃ ઇત્યાદિ વાક્યાનુસાર પણ માને ભગવત સ્વરૂપસ્થ જે શંખ ચક્ર ઇત્યાદિ જે આભરણ, શંખ ચક્ર ઇત્યાદિ આયુધ અથવા તો માને કૌસ્તુભ ઇત્યાદિ આભરણ અથવા તો માલા ઇત્યાદિ જે માલા મૌલિમ પદમ પારમેષ્ઠ્યમ માને સર્વકાલ નમસ્કૃતમ. આવી સમજમાં? વિભર્ત્ય જે સાંખ્ય યોગ મકર કુંડલે તો મકર કુંડલ રૂપ જે શૃંગાર જે છે, આભરણ જે છે ભગવાનના, મકર કુંડલ રૂપ આભરણ જે છે એ સાંખ્ય યોગ રૂપ છે. સમજમાં આવ્યું કે નહીં? વિભર્તિ સાંખ્યમ યોગં ચ દેવો મકર કુંડલે. સાંખ્ય અને યોગનું આધિદૈવિક સ્વરૂપ જે છે તે મકર કુંડલ છે. આવ્યું ને સમજમાં? આવ્યું? કેમ કે એક વાત સમજો, કર્ણ જે છે આપણા લોકમાં પણ જોવા મળશે. તમે એક્સપેરિમેન્ટ કરીને જોજો. કર્ણથી આપણને દિશાનો જ્ઞાન થતો હોય છે, શ્રવણેન્દ્રિયથી દિશાનો જ્ઞાન થતો હોય છે. તો કર્ણમાં જો કોઈ પ્રોબ્લેમ હોય ઇયરડ્રમ્સમાં, કઈ રીતે જરા સમજાવશો? એના દેવતા સાયન્ટિફિકલી પણ એ પ્રૂવન છે કે જે ઇયરડ્રમ્સ જે છે તેનાથી કઈ ડાયરેક્શનમાં નોઈઝ આવે છે ખબર પડતી હોય છે. કઈ ક્યાંથી અવાજ આવે છે. આવી સમજમાં? ઇયરડ્રમ્સ ને કારણે આપણને ખબર પડતી હોય છે કે ઓહ અહીંયાથી બોલે છે કે અહીંયાથી બોલે છે કે અહીંયાથી બોલે. દિશાનો જ્ઞાન જે છે એ તો અહીંયાથી સમજમાં આવે છે, કાનથી, ઇયરડ્રમ્સથી, શ્રવણેન્દ્રિયથી. આવ્યું કે નહીં સમજમાં? તો કહે છે દિગ્રૂપયોઃ કર્ણયોઃ રાજંતી મધ્યે. દિગ્રૂપ એટલે કે દિશારૂપ જે છે તે કર્ણ છે વિદ્યમાન. લોકમાં પણ આપણે એક્સપેરિમેન્ટેશનમાં જોઈ શકીએ છીએ. એક્સપેરિમેન્ટ કરીને જુઓ તો સાયન્ટિફિકલી પણ આ કંઈ એમ ચાલુ ખાતામાં નથી લખ્યું આ ભાગવતે કે સાંખ્ય યોગ વિભર્ત્ય જે સાંખ્ય યોગ મકર દેવો મકર કુંડલે ઇત્યાદિ જે છે એ સાયન્ટિફિક કોઈ મન ફાવે તેવા વચન નથી. આ સાયન્ટિફિક વચન છે. આ સમજમાં આવ્યું? પણ સાયન્ટિફિક માત્ર નથી, આધિદૈવિક સુધી પહોંચનારા વચનો છે. માત્ર એને માને ભૌતિક સેન્સમાં લિમિટેડ રાખીને એને માત્ર એમ જ કહેવું કે આ સાયન્ટિફિક વચન છે એવું ન માનવું જોઈએ. આ જે છે તે તો આધ્યાત્મિક સાયન્સથી પણ માને સુપ્રા સાયન્સ અથવા તો સુપ્રા નેચરલ. આવ્યું કે નહીં સમજમાં? જે સાયન્સથી અબવ એન્ડ બિયોન્ડ જે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે, તે પરબ્રહ્મની. એ પરબ્રહ્મના જે કર્ણ જે છે એ દિશારૂપ છે. આવ્યું સમજમાં? દિશા જે છે તે પરબ્રહ્મના કર્ણમાંથી ઉત્પન્ન થાય છે. જે વિરાટ પુરુષ જે છે, વિરાટ પુરુષના જે કર્ણ જે છે
એ કર્ણમાંથી દિશાઓ ઉત્પન્ન થાય છે. આવે કે નહીં સમજમાં? તો જે દિશાઓનો આધિદૈવિક સ્વરૂપ જે ભગવત કર્ણ છે, અને એ ઇન્હેરિટન્સમાં આ બધા જીવોને પ્રાપ્ત થયેલો છે. આવ્યું કે નહીં સમજમાં? એ ફંક્શન જે છે, એ ફંક્શન એ બધું બ્રહ્મ પ્રદત્ત છે. તો એ કર્ણ રૂપ એટલે કે દિશા દિગ્રૂપ જે છે કર્ણ, આદિદૈવિક જે કર્ણ જે છે ભગવાનના, એ આદિદૈવિક કર્ણ જે છે તે દિગ્રૂપ છે. અને દિગ્રૂપ હોવાના કારણે દિગ એટલે દિક એટલે કે ડાયરેક્શન, દિશા. સંસ્કૃતમાં દિકનો દિગ થઈ ગયો. પેલો જે લોકો સંસ્કૃત ભણ્યા છે એ લોકોને ખબર પડશે આ દિકનો દિગ કેવી રીતે થઈ ગયો. સૂત્ર પાણીનીય સૂત્ર ભણ્યા છે બધા જે, એ લોકોને ખ્યાલ આવશે. અત્યારે આપણે પાણીનીય સૂત્રમાં નથી જવાનું. તો કર્ણ ક્યાં ગયો? દિગ્રૂપયો કર્ણયો રાજંતી. તો ભગવાનના જે કુંડલ જે છે, એક વાત સમજો, ભગવાનના શૃંગાર કરો તો ભગવાનની શૃંગાર કરતા વખતે જ્યારે કર્ણફૂલ હોય, કર્ણફૂલ ધારણ કરાવો ભગવાનના જે કર્ણમાં, તો ભગવાનની જે દશમસ્કંધીય લીલા શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંશે વિન્યસ્ત હસ્ત ધુનાનમ અબ્જમ કર્ણોત્પલ લાલકમ કપોલમ ઉદારનાસમ ઇત્યાદિ વચનાનુસાર અને ભગવત કર્ણોત્પલ લાલક કપોલમ ઉદારનાસમ ઇત્યાદિ વચનાનુસાર જે છે તે લીલા યાદ આવી જોઈએ. કારણ કે માત્ર એક ભૌતિક રત્ન નથી ધરાવી રહ્યા ઠાકોરજીના કર્ણમાં, એક ભૌતિક મુક્તા નથી ધરાવી રહ્યા, એક ફિઝિકલ કોઈક મટીરિયલિસ્ટિક મુક્તા નથી ધારણ કરાવી રહ્યા ઠાકોરજી. એ ભાવથી ધરાવો. શ્યામમ હિરણ્ય પરિધિમ નમમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્ત હસ્ત ધુનાનમ અબ્જમ કર્ણોત્પલ લાલક કપોલમ ઉદારનાસમ ઇત્યાદિ જે ભાવના જે છે તેનાથી શૃંગાર ધરાવો. કર્ણફૂલની એ ભાવનાથી ધરાવો. કુંડલ સાંખ્ય યોગ મકર કુંડલે ઇત્યાદિ કુંડલ ધારણ કરાવો. આવ્યું કે નહીં? ભગવત જે સ્વરૂપ જે છે આધિભૌતિક નથી કે માત્ર આધ્યાત્મિક નથી. સાક્ષાત માને અપાણીપાદૌ જવનોગ્રહિતા ઇત્યાદિ વત જે છે સાક્ષાત માને આનંદ કર પાદ મુખોદરાદિ ઇત્યાદિ વત વપુ છે ઠાકોરજી. એ રીતે અહીંયા એને ભગવાનના જે આભરણ એ રીતે ધરાવો. આવ્યું સમજમાં? તો સમજમાં આવે છે? હા. એ જે કયા અધ્યાયનો શ્લોક દસમ સ્કંદમાં તેનો શ્લોક કહેશો જરા? શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ. હા, એ હવે તો મને તો બહુ ભૂલક્કડ છું, મને શ્લોક યાદ હોય પણ પેલો રેફરન્સ યાદ જ ના હોય. મને લાગે છે કે એ તામસ સાધન પ્રકરણમાં જ્યારે ઠાકુરજી યજ્ઞનો જે લીલા છે ને, યજ્ઞ પત્નીઓની લીલા છે, યજ્ઞ પત્નીઓની જે લીલા છે ને, ત્યાં શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નતવેશમ. ઠાકોરજી જે છે જયારે પ્રથમતયા યજ્ઞ પત્નીઓએ દર્શન કર્યા ઠાકોરજીના, ત્યારે આ સ્વરૂપ ઠાકોરજીના દર્શન કર્યા. શ્યામમ હિરણ્ય પરિધિમ માને ઠાકોરજી શ્યામમ હિરણ્ય પરિધિમ. હિરણ્ય એટલે કે જે આભરણ ઇત્યાદિ, જે સોનાના આભરણ જે છે ઇત્યાદિ, જે કટિસૂત્ર ઇત્યાદિ જે ઠાકોરજીએ શ્યામ વર્ણમાં ઉપર ધારણ કર્યા હતા, તો એવી રીતે લાગતો હતો કે શ્યામમ હિરણ્ય પરિધિમ, મેઘ ઉપર જાણે કે વીજળી ધારણ કરી હોય. શ્યામ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતામ. અને ઉપરથી પાછું અંડમંડ જે કંઈ પણ માને વૃંદાવનમાં જે કંઈ પણ મળ્યું તે મોરપીંછ કે જે કંઈ જે છે તે બધું ધારણ કરી લીધું. કઈ માને કિરીટ મુકુટ ઇત્યાદિ ધારણ નહોતું કર્યું તે વખતે ઠાકોર.
જે પણ આવ્યું એ ધારણ કરી લીધું ને જે રીતે આવે જેમ ફલ ફૂલ ઇત્યાદિ પુષ્પ ઇત્યાદિ જે છે તે જે કઈ પણ આ ફલ ફૂલ તો નહીં પણ પુષ્પ ઇત્યાદિ અથવા તો ઠાકોરજીનું મયુરપુચ્છ ઇત્યાદિ જે છે તે જે આવ્યું વનમાં જે મળ્યું તે અહીંયા લગાવી દીધું. તો શ્યામ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ એવી રીતે લાગ્યા કે જેવા એક 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 અલૌકિક નટ છે. નટવેશમ અનુવ્રતાંશે અને ઉપરથી અન્ય ગોપ બાલક સાથે તેઓ હતા. તેથી કરીને આપણે જેમ એક ક્લોઝ ફ્રેન્ડ હોય તો ક્લોઝ ફ્રેન્ડને આપણે શું કરીએ કે આ હાથથી આપણે એ ક્લોઝ ફ્રેન્ડના શોલ્ડર ઉપર હાથ મૂકી દઈએ. આવ્યું કે નહીં સમજમાં? આમ કરીને અને ઉપરથી લકુટી પાછળ લઈને ને પછી બીજો હાથ જે છે એ બીજા ગોપના ખભા ઉપર. આવ્યું કે નહીં સમજમાં? તો આ રીતેની જે પોસ્ચર જે છે ઠાકોરજીનો શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતામ છે. અનુવ્રત જે અનુવ્રત છે એના મને એના શોલ્ડરમાં એને એમ ઠાકોરજીના શ્રીહસ્ત છે. અને બીજો શ્રીહસ્ત જે છે એ ધનાનમ અબ્જમ એ એમના એક શ્રીહસ્ત એ બીજો જે શ્રીહસ્ત છે તેમાં એક કમલ ધારણ કરીને એ અહીંયા કર્ણમાં એ ધારણ એક કમલ ધારણ કર્યું છે અને બીજો કમલ જે છે તે એ આપ શ્રી જે છે તે ધુનાનમ અબ્જમ ફેરવી રહ્યા છે. ધુનામમ અબ્જમ. અને એની સુબોધની ટીકામાં ઠાકોરજી કહે છે કે જે પદ્મ જે છે તે તો પૃથ્વી રૂપ છે, ભૂરૂપ છે પદ્મ. પદ્મ એ ભૂનો આદિદૈવિક સ્વરૂપ છે. અને જ્યારે ભગવાન ધુનાનમ અબ્જમ જ્યારે ભગવાન એ પદ્મને ફેરવે છે ત્યારે એઝ ઇફ કે સમગ્ર લોક જે સમગ્ર જે 14 લોક જે છે જે સમગ્ર જે જગત જે છે તે જગતને માને કે મોહિત કરે છે. કારણ કે જગતનો જ આદિદૈવિક સ્વરૂપ પદ્મ છે, કમલ. કારણ કે જગત પદ્મમાંથી પ્રકટ થયો છે. સમજમાં આવી કે નહીં વાત? તો જ્યારે પણ ઠાકોરજી ધુનાનન અબ્જમ જ્યારે ગોળ ગોળ અબ્જ ફેરવે તો જાણે કે આખા જગતને મોહ પમાડે છે. આવ્યું ને સમજમાં? તો કર્ણફૂલ જે છે એ આ અબ્જરૂપ છે. આવી કે નહીં સમજ? કર્ણમાં જે ફૂલ ધારણ કરે છે મુક્તા કે મણિજટિત ફૂલ શૃંગારમાં જોવે ને કર્ણફૂલ ધરાવવાનો પ્રકાર. તો મણિજટિત જે કર્ણફૂલ ઇત્યાદિ જે છે એ ધુનાનમ અબ્જમ. સમજમાં આવ્યું? એ રીતે એવી રીતે મને એવી રીતે ભાવના કરવી. પણ એનીવેઝ આપણે વિલ કમ બેક. ક્યાં હતો? હા, તો દિગ્રૂપયો હો. તો ભગવાનના જે કર્ણ જે છે એ દિશારૂપ, દિશા જે છે એના આધિદૈવિક સ્વરૂપ. હવે એ જે કર્ણ જે છે ભગવાનના એ કર્ણમાં કેમ કે દિશારૂપ છે અને કેમ કે શ્રવણેન્દ્રિય છે તો દિશાનું પણ જ્ઞાન શ્રવણેન્દ્રિયથી થાય છે અને મૂળ જ્ઞાન પણ પ્રથમતયા તો શ્રવણેન્દ્રિયથી થાય છે. જ્ઞાન જે છે એનો પ્રથમ સોપાન, જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રથમ સોપાન કયો? The first step in acquiring the knowledge is to listen. સમજમાં આવ્યો? જ્ઞાન પ્રાપ્ત કરવાનો ફર્સ્ટ સ્ટેપ શ્રવણ. અને શ્રવણ કઈ ઇન્દ્રિયોથી થાય? શ્રવણેન્દ્રિયથી, કાનથી. તેથી કરીને સાંખ્ય યોગયો દેવો મકર કુંડલે. કર્ણમાં જે સ્થિત જે કુંડલ જે છે એ સાંખ્ય અને યોગનો આધિદૈવિક સ્વરૂપ છે. આવ્યું કે નહીં? કેમ કે સાંખ્યમાં પણ જ્ઞાન, મહાપ્રભુજી કહે છે સાંખ્યમાં જ્ઞાનની આવશ્યકતા છે, નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇત્યાદિ. અને યોગમાં જે છે ક્રિયા આવશ્યક છે. આવ્યું સમજમાં? તો જ્ઞાન અને ક્રિયા આ બંને આવશ્યક છે. અને આ યોગ અને સાંખ્યનો મૂળ તાત્પર્ય ક્યાં રહેલો હોય છે? કોન્સન્ટ્રેશન ડેવલપ કરવામાં અને સ્વરૂપસ્થ થવામાં.
કારણ કે સાંખ્યનો ફલ છે સ્વરૂપસ્થો યદા જીવઃ, અને યોગનો ફલ છે કોન્સન્ટ્રેશન ડેવલપ કરવા માટે. તો જ્યારે ભગવાનના કર્ણમાં જ્યારે મકર કુંડલ રૂપથી જ્યારે સાંખ્ય યોગ વિદ્યમાન થાય આધિદૈવિક રૂપથી, તો એમનો તાત્પર્ય છે કે ભગવાન મુખારવિંદમાં એમનો કોન્સન્ટ્રેશન ડેવલપ થાય, અથવા તો માને પોતે સામીપ્ય મુક્ત થવા માટે ત્યાં વિદ્યમાન થતા હોય. સામીપ્ય મુક્તિ એટલે ભગવાનની કોન્સ્ટન્ટ, ભગવાન સાથે constantly to be with Bhagavan is called as Samipya Mukti. Is it clear? Samipya Mukti એટલે to be constantly with, in association, always to be constantly with Bhagavan is called as Samipya. તો મકર કુંડલ જે છે તે સાંખ્ય યોગના આધિદૈવિક સ્વરૂપ છે. કેમ કે જ્યાં એ સ્થિત છે, એમની લોકેશન જુઓ, ક્યાં સ્થિત છે? કર્ણના. અને એ કર્ણના લોકેશન શું છે? એ કર્ણના લોકેશનમાં જો કોઈ વિદ્યમાન રહે ભગવાનના સ્વરૂપમાં, તો કોન્સ્ટન્ટલી ભગવાનના મુખારવિંદ સાથે એની સામીપ્ય રહેતી હોય છે. ઓલવેઝ દે આર ઓલવેઝ વિથ ભગવત મુખારવિંદ, અને ઓલવેઝ દે હેવ અ લિબર્ટી ટુ બી વિથ ભગવાન. કારણ કે ભગવાન નેવર લીવ્સ વિધાઉટ ધેમ. તો કુંડલ તો ઓલવેઝ ધારણ કરેલા હોય. તો સામીપ્ય મુક્તિ પ્રાપ્ત કરવા માટે સાંખ્ય અને યોગ જે છે તે અહીંયા કર્ણમાં વિદ્યમાન રહે છે, સામીપ્ય મુક્ત. તેથી કહે છે સામીપ્ય મુક્ત ભાજાન પુરુષાણામ ઉત્કર્ષમ નિરૂપયંતઃ. હવે સમજમાં આવ્યું સામીપ્ય મુક્ત? સમજમાં આવ્યું ને સાંખ્ય યોગ કઈ રીતે, એટલે સોરી મકર કુંડલ જે છે કઈ રીતે સામીપ્ય મુક્ત ભાજાનામ પુરુષાણામ, કઈ રીતે એ લોકો સામીપ્ય મુક્તિ ના અધિકારી છે. આવી સમજમાં? હા. તો સામીપ્ય મુક્તિ જે છે તે માને મકર કુંડલત્વેન જે છે તે ભક્ત જે છે સ્થિત રહે છે સામીપ્ય મુક્તિ માટે. અને તેમનો જે સાર જે છે તે હોય છે ભગવદ મુખારવિંદો. કેમ કે ત્યાં કેમ સ્થિત, કેમ લટકેલા હોય છે? ત્યાં એ આશાથી લટકેલા હોય છે કે ક્યારેક કુંડલ જે છે એનો હલનચલન થશે ઠાકોરજીના લીલાના કારણે અથવા તો પોસ્ચરના કારણે. એ હલન થવાના કારણે અમને ક્યારેક એવો કંઈક સમય મળી જશે કે આખો શ્રી મુખારવિંદના દર્શન થાય. એ લાલસાથી એ લોકો અહીંયા લટકેલા હોય છે. ક્યારેક ઠાકોરજી હલશે કે ક્યારેક ઠાકોરજી એવી લીલા કરશે કે અમે મુખારવિંદના દર્શન કરી શકીશું. નહીં તો અહીંયા સ્થિત રહીને તો એ પૂર્ણ મુખારવિંદના દર્શન થાય જ નહીં. જવલ્લોલ કુંડલા કઈ એવું કઈ આવે છે ને એ માટે. તો મારી એક તો સ્મૃતિ એટલી બધી ગાયબ થઈ જાય છે ને કે મને યાદ નહીં આવતો શ્લોક. પણ સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદમ સંચિંતયેત ભગવતો વદનારવિંદમ યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોતન કપોલમ ઉદારનાસમ શ્રીનિકેતમલિભિ પરિસેવ્યમાણમ ભૂત્યાસહ ઇત્યાદિવત. તો જે હલનચલન કીધો ને ધવલભાઈ ધાતુ પ્રભાર વાળો, એ 23મા શ્લોક 23મા અધ્યાયનો 22મો શ્લોક છે. 10-23 સાધન અધ્યાય યજ્ઞપત્ની છે. સાધન, હા, યજ્ઞપત્ની. હા, મને એટલો તો ભૂલક્કડ નથી પાછો. એ કીધું તો ખબર પડી, નહીં તો ના ખબર પડે. હા, તો ક્યાં હતો? શું કહેતો હતો? જવલ્લોલ કુંડલા ત્યાં. હા, તો જે કુંડલનો જે હલનચલન જે છે, જે સ્પ્રિંગ જેમ સ્પ્રિંગને આપણે હલાવીએ ને તેવી રીતે હલન ડોલન થતા હોય છે કુંડલ.
જ્યારે પણ ઠાકોરજી કોઈક પ્રકારની લીલા કે હલનચલન કરે ત્યારે તે વાઇબ્રેટ થતા હોય છે. એ વાઇબ્રેશન નો રીઝન એ છે કે ક્યારેક કોઈક એવો પોસ્ચર આવે ને ક્યારેક અમે આખા શ્રી મુખારવિંદનો દર્શન કરીએ, પણ બિચારા એવા જગ્યાએ લટકેલા છે કે એમને પૂર્ણ મુખારવિંદનો ક્યારેક જ દર્શન થાય છે, નહીં તો દર્શન થતો નથી. કેમ કે સાંખ્ય યોગની લિમિટેશન છે. સાંખ્ય અને યોગથી પૂર્ણ ભક્તિ પ્રાપ્ત ન થાય. માત્ર સાંખ્ય યોગથી પૂર્ણ ભક્તિ નથી પ્રાપ્ત થઈ શકતી. આ બિચારાઓની લિમિટેશન છે. સમજમાં આવી ગઈ આ વાત? તો ઠાકોરજીના જ્યારે પણ આભરણ ધરાવો તો અપ્રાકૃતાખિલા કલ્પભૂષિત ઇત્યાદિવત અપ્રાકૃત ભૂષણ છે ઠાકોરજીના. ભલે ને હોય મુક્તા, કે ભલે ને હોય પ્લાસ્ટિક, કે ભલે ને હોય કોઈ પથ્થર, પણ ભાવનાના કારણે આધિદૈવિક બનતા હોય છે. મુક્તા પણ ભાવનાના કારણે મુક્ત જીવ સમાન છે. મુક્તા આવ્યું ને સમજમાં? કારણ કે ભગવાનને મુક્ત જીવ અતિ પસંદ છે. કયો નામ છે ભગવાનનો? મુક્તોપસૃપ્ય મુક્તાનામ રતિવર્ધન. મુક્તોપસૃપ્ય મુક્તાનામ રતિવર્ધન. તો મુક્તા મોતી જે છે એ મુક્તા, અને મુક્તા જે છે મુક્તોનો માને આધિદૈવિક જે સ્વરૂપ છે. સમજમાં આવે કે નહીં? બિભર્ત્ય સ્વાત્મ જ્યોતિ કૌસ્તુભમણી જે છે, કૌસ્તુભમણી જે છે તે મુક્ત જીવ જે છે, તે મુક્ત જીવના જે ચૈતન્ય જે છે, જીવ ચૈતન્ય જે છે, તેની જ્યોતિ અહીંયા ધારણ કરે છે ઠાકોરજી કૌસ્તુભમણિત્વેને. સમજમાં આવી વાત? અને અહીંયા જે ભગવાન જે મુક્તા ધારણ કરે છે અહીંયા શ્રી કંઠ ઉપર, અહીંયા જે મુક્તા જે શ્રી કંઠ ઉપર જે ધારણ કરે છે એ મુક્તોપસૃપ્ય મુક્ત જીવોના ભાવથી ધારણ કરે છે. કારણ કે એ એમનો અતિ પ્રિય છે મુક્ત જીવો ભગવાનને, એ કંઠ ઉપર ધારણ કરે. તો શું છે કે શુષ્ક ભાષ્ય જે છે તે ભણતા ભણતા થોડીક શુષ્કાઈ આવી ગઈ હોય તો શ્રી પ્રભુચરણની જે સ્તુતિ છે એનાથી થોડીક આધિદૈવિકતા હવે સમજો. સમજમાં આવી? અત્યાર સુધી તો આપણે શું છે કે ભાષ્યાદિ ગ્રંથનો જે અધ્યયન કર્યો તે આધિભૌતિક ગ્રંથો છે. તો હવે હું ક્યાં હતો? સામીપ્ય મુક્તિ ભાજામ પુરુષાણામ ઉત્કર્ષમ નિરૂપયંતી. તો આ જે સામીપ્ય મુક્તિ ભાજ જે ભાજી જે સામીપ્ય મુક્તિના જે ભાજી જે છે તે જે જીવાત્માઓ જે છે, પુરુષાણામ જે છે, ભક્તજનો છે ઇત્યાદિ જે, તે લોકોને સ્વરૂપનું વર્ણન જે છે તે અહીંયા મકર કુંડલ એનાથી સમજાવવામાં આવ્યો. સાંખ્ય યોગયો સ્વરૂપમાહુ કર્ણરાજદ વિમુક્ત. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં જે છે ને, માને પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિત કરમ કર્ણરાજદ વિમુક્તમ. તો કર્ણમાં જે વિદ્યમાન જે છે વિમુક્તાની રાજંતી, માને વિશેષેણ મુક્તાની ઇતિ વિમુક્તાની, અથવા તો જે મુક્તિના જે ભાજી જે છે, મુક્તિના જે અધિકારી જે છે સાંખ્ય યોગ દ્વારા, એ વાત સમજો. સાંખ્ય યોગમાં જે સામીપ્ય મુક્તિના જે ભાજી જે છે, જે પુરુષો જે જીવાત્મા, તે મકર કુંડલત્વેન સ્થિત રહે છે. સામીપ્ય મુક્તિ જરૂરી જ્ઞાની થયા ને જ્ઞાની. હા, પણ જ્ઞાની જે છે તે ભગવત કુંડલત્વેન ત્યારે જ સ્થિત રહી જઈ શકે છે કે જ્યારે તેમનું તાત્પર્ય ભક્તિમાં હોય. જો તાત્પર્ય ભક્તિમાં ન હોય તો ભગવાનના કુંડલ રૂપ નથી બની શકતા. એ તો ભગવાનને પ્રાપ્ત જ નથી કરી શકતા. જે શુષ્ક જ્ઞાનીઓ હોય છે, અથવા તો જે નિર્ધર્મક નિરાકાર
નિરુપદ્રવ્ય બ્રહ્મને ભજનારા જે જ્ઞાની છે તે લોકોની અહીંયા વાત જ નથી થઈ રહી. જે લોકો ભક્તિ માર્ગીય છે અને એમાં પણ જે વિશેષણ જે છે તે જ્ઞાન માને જ્ઞાન પ્રધાન ભક્તિ માર્ગીય જે છે તે લોકોની અહીંયા વાત થઈ રહી છે. એટલે જ્ઞાન પ્રધાન એટલે પ્રેમ ન હોય ને માત્ર જ્ઞાન હોય એમ. એની પ્રેમ હોય, હા, ભગવાનની ભક્તિ પ્રત્યે અને ભગવાનના સ્વરૂપ પ્રત્યે પ્રેમ હોય, ભક્તિ હોય, પણ એ લોકોનામાં જે મહાત્મ્ય જ્ઞાન જે છે તેની જે પર્સન્ટેજ જે છે તે વધારે હોય છે. મહાત્મ્ય જ્ઞાનથી એ લોકોનો માને સ્નેહ જે છે તે કંટ્રોલ થતો હોય છે. તો જેવી રીતે મર્યાદા પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ એમાં પણ ભેદ છે પાછા. અને ન્યુમરસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પુષ્ટિ ભક્ત અધિકારીઓ. તો એ બધા એમાં જેમ કે એટલું સૂક્ષ્માતિ સૂક્ષ્મ ભેદો હોય છે તેવી રીતે પણ જે છે તે માને ભક્તિ માર્ગમાં પણ મને અધિકારીથી જોઈએ, અધિકારીનો પણ આપણે જો થોડું વિવેચન કરીએ તો એમાં પણ સૂક્ષ્માતિ સૂક્ષ્મ ભેદના કારણે મને એવા બધા ભક્તો હોઈ શકે છે. અચ્છા, પણ એ બધાને પણ પ્રભુ ધારણ કરી રહ્યા છે એવું થયું ને? હા, ભક્તિ માર્ગીય છે, અંતે તો ભક્તિ માર્ગીય છે અને ભગવત મુખારવિંદમાં જ સ્થિત રહેશે ભક્તિ માર્ગ. પણ મુક્તા પછી બતાવ્યા તો એ એનાથી જુદા થતા હશે. મુક્ત આત્માઓ, મુક્તા માલા જે કીધી એ અલગ છે, એ અલગ થાય પાછા. ભક્તિ માર્ગીઓનો તો ફલ જે છે અક્ષણવતામ ફલમિદમ, એ તો તદ્દન. ભક્તિ માર્ગનો તો મુખ્ય ફલ જે છે તે ભગવત મુખારવિંદ. આવી સમજમાં? આધિદૈવિક પક્ષમાં વાત કરી રહ્યો છું. એમનો તાત્પર્ય, ભક્તિ માર્ગનો તાત્પર્ય જે છે માત્ર ચરણમાં નથી સુધી સીમિત. ભક્તિ માર્ગનો તાત્પર્ય જે છે તે ભગવત મુખારવિંદ રૂપા જે માને ભક્તિ. તો એ ફલ છે ભક્તિનો, ભક્તિ માર્ગ ભક્ત માટે. હવે બોલો, કોઈ બીજાને પ્રશ્ન છે? કોઈ પૂછતો હતો મને પ્રશ્ન. ના, હું પૂછતી હતી પણ થઈ ગયું. પુષ્ટિ મર્યાદા તમે કહ્યું ને, એ થઈ ગયું. હા, ઓકે. હું ક્યાં હતો? કર્ણરાજદ વિમુક્તમ. હા, કર્ણરાજદ વિમુક્તમ. તો કયા વિમુક્તો છે? કર્ણમાં જે સ્થિત જે છે તે કેવા પ્રકારના મુક્તાત્માઓ છે? સામીપ્ય મુક્તાત્માઓ. સમજમાં આવ્યું કે જેમનો ભગવાન મુખારવિંદમાં તાત્પર્ય હોય છતાં પણ બિચારા સાંખ્ય યોગના અતિરેકના કારણે માને કુંડલમાં લટકી રહ્યા છે, કુંડલ રૂપથી લટકેલા છે. આવે ને સમજમાં? પણ છતાંય ભગવત મુખારવિંદમાં તેમનો તાત્પર્ય છે, તેથી એમને ત્યાં જગ્યા મળી છે કે જેથી કરીને હંમેશા તેમનો સામીપ્ય રહે, ભગવત મુખારવિંદ સાથે સામીપ્ય રહ્યા જ કરે. જો કે ભગવાનના જે મને જુદા જુદા જે રસાભિનયો જે છે એમાં જે રસાભિનયની અંદર જે જુદા જુદા એક્સપ્રેશન, ફેશિયલ એક્સપ્રેશન જે છે એ જો એટલો બધો લાભ નહીં મળતો હોય જોવાનો, દર્શન કરવાનો, કે માણવાનો, કે જે અન્ય જે ભક્તો જે છે તેમને એવો લાભ મળે, પણ બિચારા જે સાંખ્ય યોગ કુંડલ રૂપે જે અહીંયા આગળ લટકતા રહે છે એમને તો બિચારાને થોડોક લિમિટેડ જ એક્સેસ મળતો હોય છે. સમજમાં આવ્યું? તો શું છે કે બિચારા કુંડલોમાં સ્થિત રહીને હાય હાય કરતા હોય છે કે હાય અમને ઠાકોરજીના દર્શન થતા નથી પૂર્ણતયા મુખારવિંદના. સમજમાં આવ્યું? વિચારાની એક પાછી પ્રોબ્લેમ છે સાંખ્ય યોગની. તો કે સાંખ્ય યોગમાં આ પ્રોબ્લેમ છે કે બધો નિત્ય વસ્તુ વિવેક જ્ઞાન લઈને વળી પછી હાય હાય તો એ જ રહેશે કે ભક્તિ ક્યારે સિદ્ધ થશે. સમજમાં આવી કે નહીં વાત? જ્ઞાન તો બધો લઈ લો, મહાત્મ્ય જ્ઞાન, ભાષ્ય ભણી લો, નિબંધ ભણી લો, હા, ઉપનિષદ ભણી લો ને વેદ ભણી લો, પણ હાય તો કઈ રહેશે કે હાય ભક્તિ ન સિદ્ધ થઈ. સમજમાં આવી વાત?
તો આ સાંખ્ય યોગ મકર કુંડલનો આ બિચારાઓનો શું છે કે એક પ્રોબ્લેમ છે. હાય 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 અમે અહીંયા ઘડી લટકી રહ્યા, હાય અમને હજુ પણ માને પૂર્ણ મુખારવિંદના દર્શન હજુ થતા નથી. સમજમાં આવી ને? એટલે ધવલભાઈ આપણે ભાષ્યમાં જે શીખ્યા જ્ઞાન અને નિષ્કામ કર્મ, તો એ કેવી રીતે આમાં આપણે સમજીએ? સર્વ કાંઈ સાધનનો મુખ્ય તાત્પર્ય છે ભક્તિ સિદ્ધ્યર્થ. જો એ ન સમજતા હોય તો સર્વ કાંઈ જે છે એ ભગવદ આભરણ નથી બની શકતા. આ શીખ મેળવવાની છે, બસ એટલું જાણી લો. ભાષ્ય ભણવા માટે હેતુ શું છે, ભાષ્ય કરવાનું શું, નથી કરવાનો કે ઓકે અમે ભાષ્ય ભણી લીધો કોલર અપ. ભાષ્ય અથવા જે જ્ઞાન પ્રાપ્ત કરીને હેતુ શું છે? એનો હેતુ એ છે કે ભગવત ભક્તિમાં આપણને વધારે ફોર્સ આવે, ફોર્સ મળે, ભગવત ભક્તિ સિદ્ધ થાય. અચ્છા, આ સમજી જાવ તો બધાયનો સમાધાન થઈ જશે. રાઈટ. તો મેં આ જે કથા જે છે કેમ ચાલુ કરી? કથા એટલા માટે ચાલુ કરી આ કેમ કે અહીંયા કર્ણરાજદ વિમુક્તમ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરતા પણ શ્રી ગુસાઈજીના જે કર્ણમાં કર્ણમાં જે સ્થિત જે છે તે જે વિમુક્તા જે છે એ મને કુંડલ રૂપ જે વિમુક્તા જે છે, મુક્તા જે છે, મુક્તા ફલો જે છે તેમનો અહીંયા વર્ણન છે. તો એ મુક્તા ફલ જે છે માત્ર આદિભૌતિક, હા ઠીક છે, શ્રી ગુસાઈજી જે છે તે કર્ણમાં મુક્તા ધારણ કરી છે, તેમાં શું નવાઈ? એમાં નવાઈ એ છે કે અહીંયા માત્ર આદિભૌતિક સેન્સથી નથી સમજવાનું, અહીંયા સમજવાનો છે આધ્યાત્મિક આધિદૈવિક સેન્સથી. સમજમાં આવે ને? તો એ અહીંયા સમજાવી રહ્યો છું. હવે આ તો મેં ભગવાનના કર્ણના આત્મિકતા સમજાવી. હવે શ્રી આચાર્ય જે છે, આચાર્યના કર્ણ કેવા હોવા જોઈએ હવે એ સમજો. મેં તમને કહ્યું તો આચાર્યના નેત્ર કેવા હોવા જોઈએ? આચાર્યના નેત્ર હોવા જોઈએ શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે. હંમેશા આચાર્ય જ્યારે પણ જોતો હોય તો શ્રુતિ સ્મૃતિના માને દૃષ્ટિથી જોતો, પ્રમાણથી જોતો હોય. હંમેશા આચાર્ય એવો હોવો જોઈએ. સમજમાં આવે ને? શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે. એવી રીતે આચાર્યના કુંડલ શું? તો આચાર્યના કુંડલ એવા હોવા જોઈએ કે જે આચાર્યના ઉપદેશથી નિત્યાનિત્ય વસ્તુ વિવેક જ્ઞાન સિદ્ધ થતું હોય. આચાર્યના કુંડલ એવા હોવા જોઈએ કે જેના કારણે ઠાકોરજીના મુખારવિંદમાં, ઠાકોરજીના સ્વરૂપમાં ધ્યાન ભક્તોને સિદ્ધ થતો હોવો જોઈએ. એવા કુંડલ આચાર્યના હોવા જોઈએ. આવ્યું કે નહીં સમજમાં? હું ફિઝિકલ કુંડલોની વાત જ નથી કરી રહ્યો અહીંયા. અહીંયા 2-3 એકદમ મોંઘા મેના કુંડલો ધારણ કરીને એમ ન સિદ્ધ થઈ શકે કે આ ઠીક છે બિભર્ત્ય માને બિભર્તી જે છે દેવો મકર કુંડલે માને બિભર્તી સાંખ્યમ યોગન છે દેવો મકર કુંડલે. એનાથી કશું નથી થતું સિદ્ધ. સિદ્ધ કેવી રીતે થાય છે? સિદ્ધ એ રીતે થાય છે કે આચાર્ય જે છે એના ઉપદેશ, આચાર્ય જે ભક્તને ઉપદેશ કરે એ ભક્તને એવો ઉપદેશ કરે કે જેના કારણે ભક્ત જે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક રૂપ મકર કુંડલત્વેન જે છે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને આચાર્યના ઉપદેશના કારણે માને ભગવાન ઉપર કોન્સન્ટ્રેશન ડેવલપ થાય, ધ્યાન ડેવલપ થાય. એવા આચાર્યના કુંડલ હોવા જોઈએ, આધ્યાત્મિક કુંડલ. આવ્યું સમજમાં? આગળ યદ્વા વિશેષેણ માલાદિભિરપી શોભિતામ જાતઃ લોક દૃષ્ટ્યાપી વસ્તુતસ્તુ અલૌકિક ભૂષણ યુક્તઃ અતએવ શ્રુતિ સૂત્રાદિ મણિભિઃ જટિતમ યુક્તિ મૌલિકૈઃ ગ્રથિતમ કુરુતે વિદ્વન મંડનમ વિઠ્ઠલઃ સુધીઃ. શ્રી ગુસાઈજીના જે આ કર્ણરાજદ વિમુક્તમ એ કઈ રીતે સમજમાં આવી જાય? તો એ મથુરાનાથજી ક્લિયરલી કહે છે કે એ રીતે સમજમાં આવે જ્યારે શ્રી ગુસાઈજી કૃત
વિદ્વન મંડનનો અવગાહન કરો ત્યારે શ્રી ગુસાઈજીનો જે કેવી રીતે સાંખ્ય યોગ મકર કુંડલે ઇત્યાદિ જે છે ભક્તોને કઈ રીતે માને નિત્યાનિત્ય વસ્તુ વિવેકની સમજ આપે છે અને ઉપદેશ આપે. વિદ્વન મંડનમાં જુઓ ત્યારે સમજમાં આવશે. વિદ્વન મંડનની અંદર શ્રી ગુસાઈજી કહે છે કે આચાર્ય માટે શૃંગાર કેવા હોવા જોઈએ. આભૂષણ આચાર્યના આભૂષણ એવા હોવા જોઈએ. એની એક ઝલક જુઓ. શ્રી ગુસાઈજી અહીંયા મથુરાનાથજી કહે છે, શ્રી ગુસાઈજી કહે છે વિદ્વન મંડનની અંદર, શ્રુતિ સૂત્રાદિ મણિભીર જટિતમ યુક્તિ મૌલિકૈઃ ગ્રથિતમ કુરુતે વિદ્વન મંડનમ વિઠ્ઠલઃ સુધીઃ. અમે જે આચાર્ય જે છે અને સ્પેસિફિકલી એમની વાત કરી રહ્યા છે, એમની વાત, એમના સ્વરૂપની વાત કરવા અને વિદ્વન મંડનના સ્વરૂપની જ્યારે વર્ણન કરે, જ્યારે શ્રી ગુસાઈજી વિદ્વન મંડનના શરૂઆતમાં જ્યારે કરે છે, વિદ્વન મંડન ગ્રંથના શરૂઆતમાં, ત્યારે એમ કહે છે શ્રી ગુસાઈજી કે આચાર્ય માટે કેવો સૂત્ર રૂપ આભૂષણ હોવો જોઈએ, કેવો આભૂષણ આચાર્ય ધારણ કરવા જોઈએ, અને આચાર્ય કેવા સૂત્રો ધારણ કરવા જોઈએ, કેવા મણીઓ ધારણ કરવા જોઈએ, કેવી મુક્તાઓ ધારણ કરવી જોઈએ. આચાર્યને કેવી મુક્તાઓ શોભે. આ ફિઝિકલ ભૌતિક મુક્તાઓ ન શોભે આચાર્યને. માને પથ્થર રૂપ મણીઓ જે છે એ આચાર્યને ન શોભે આભૂષણ તરીકે. શ્રી ગુસાઈજી કહેતે શ્રુતિ સૂત્ર આદિ, શ્રુતિ સ્મૃતિ પુરાણ શાસ્ત્ર વગેરે રૂપ સૂત્ર શોભે. સૂત્ર એટલે કે જે કટી સૂત્ર છે એને પણ આપણે સૂત્ર કહી શકીએ. માને બ્રહ્મસૂત્ર એટલે કે અહીંયા જે યજ્ઞોપવિત જે છે એ સૂત્ર પણ આપણે લઈ શકીએ. આચાર્ય યજ્ઞોપવિત ધારણ કરે અથવા આચાર્ય કટી સૂત્ર ધારણ કરે તો સોનાના અને મુક્તા અને એ બધાની કોઈ વેલ્યુ નથી આચાર્ય માટે. આચાર્યની જે સૂત્ર જે છે, આચાર્યને જે આભૂષણ જે છે કટી સૂત્ર અથવા તો માને બ્રહ્મસૂત્ર ઇત્યાદિ સૂત્ર જે છે તો શ્રુતિ સ્મૃતિ શ્રુતિ સૂત્ર આદિ મણિભીર જટિતમ, શ્રુતિ રૂપ મણીઓથી જટિત હોવા જોઈએ એવા હોવા જોઈએ સૂત્રો, કે શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇત્યાદિ મણીઓથી જટિત એવા જે સૂત્ર જે છે એવા આચાર્યોએ ધારણ કરવા જોઈએ. આ સમજમાં આવે છે આધ્યાત્મિક પક્ષ. સૂત્રાદિ મણિભીર જટિતમ, એવી મણીઓથી જટિત સૂત્ર હોય એવા આચાર્ય ધારણ કરવા જોઈએ. ચાલુ ખાતાના અહીંયા જે પેલા સોના અને હીરા પરના માણેક અને મુક્તા રિયલ હીરા પરના માણેક, આ તો પથરા છે. આચાર્યને કોઈ પથરાનો કામ નથી. આચાર્ય આ બધા પથ્થર પહેરીને કશું કરવાનું નથી. એમની કોઈ શોભા નથી આચાર્યની આ પથરા પહેરીને. આવ્યું ને સમય? અલ્ટિમેટલી તો શું છે? પથ્થર છે. શું વેલ્યુ? આ પથ્થરની કોઈ વેલ્યુ નથી. મુક્તાની, ફિઝિકલ મુક્તા મોતીઓની કોઈ વેલ્યુ નથી આચાર્ય માટે. શ્રી ગુસાઈજી કહે છે શ્રુતિ સૂત્ર આદિ મણિભી જટિતમ. આવા મણીઓથી જટિત સૂત્રો હોય એવા સૂત્રો આચાર્ય ધારણ કરવા, જે અમે ધારણ કરી છે. એટલે કે શ્રી ગુસાઈજી કહે છે કે અમે એ ધારણ કરેલી છે. આવ્યું સમયમાં? શ્રી ગુસાઈજી ધારણ કરેલી. યુક્તિ મૌલિકૈઃ, યુક્તિ રૂપી મુક્તાઓ ધારણ કરવી જોઈએ. યુક્તિ રૂપી મુક્તાઓ એટલે એક વાત સમજો. શ્રુતિ સ્મૃતિ પુરાણ બધો પોપટની જેમ બોલી જાય. પોપટની જેમ તો બોલી ગયા, પણ જ્યારે કોઈ પ્રશ્ન પૂછવા આવે કે ચાલો મહારાજ સમજાવો કે આ અને આને કન્સિસ્ટન્સી કઈ રીતે એક વાક્યતા કરીને બતાવો. વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય. મહારાજ ચારેય શાસ્ત્રની એક વાક્યતા કરીને બતાવો. ત્યારે ટાઈ ફિસ થઈ જાય કે નહીં? પછી કદાચ જો યુક્તિ ના આવડતી હોય, હમણાં ટાઈમ નથી. લાલજી જીત્યા.
જો યુક્તિ ન આવડતી હોય તો કઈ યુઝ નથી. તો યુક્તિઓ, વૈદિક યુક્તિઓ એટલે કે પેલી અવૈદિક યુક્તિઓ નહીં, વૈદિક યુક્તિઓ, જે મહાપ્રભુજી કહે છે વૈદિક યુક્તિ એ પ્રમાણ છે. તો વૈદિક યુક્તિથી એક વાક્યતા સિદ્ધ કરે શાસ્ત્રોની, શ્રુતિ સ્મૃતિ રૂપ શાસ્ત્રોની એક વાક્યતા વૈદિક યુક્તિથી સિદ્ધ કરે તો એ મુક્તા રૂપ ગણાય. અને એક વાત સમજો, કોઈ પણ આભરણ બનાવો, મણિજટિત બનાવો કે કોઈ પણ પ્રકારનો આભરણ બનાવો, મુક્તા ન હોય તો એનો શોભા એની વધતી નથી. મુક્તાથી જ શોભા વધે. ઠાકોરજીના શ્રૃંગારમાં પણ મુક્તા આવે જ, શોભા એથી વધે મુક્તાથી. મુક્તા એટલે મોતી. જે પેલાને ખબર ના હોય કોઈને પણ, તો મોતી. તો મોતીથી શ્રૃંગારની શોભા, માને સ્વરૂપની શોભા પણ જે છે વધે છે મોતીથી. મોતી બધાયમાં આવે, બધાયમાં ચાલે મોતી. સમજમાં આવી કે નહીં વાત? બધા શ્રૃંગારમાં મોતી એકદમ વ્યવસ્થિત, માને શ્રૃંગારની શોભા વધારે, સ્વરૂપની શોભા વધારે, મોતી, મુક્તા. તો જેવી રીતે શ્રુતિ સ્મૃતિ રૂપ મણી જે છે તે તો જટિત, તેનાથી જટિત જે સૂત્ર તો ધારણ કરે જ આચાર્ય, પણ જ્યાં સુધી પેલી મુક્તા રૂપી જે છે તે ભૂષણમાં આભૂષિત ન થાય, એટલે કે યુક્તિરૂપી જે મુક્તા જે છે તે જો ત્યાં હોય નહીં, તેમાં શોભા વધુ આવતી નથી. તો શ્રી ગુસાઈજી કહે છે કે અમે યુક્તિરૂપી મુક્તાઓ પણ અમે ધારણ કરેલી છે વિદ્વન મંડનમાં. એવા શ્રી ગુસાઈજી છે કે જેમનો બ્રહ્મસૂત્ર, જેમનો કટિસૂત્ર, જેટલા પણ આભરણ શ્રી ગુસાઈજી ધારણ કરે છે ફિઝિકલી, એ ફિઝિકલી નથી આભરણ, આધ્યાત્મિક આવા આભરણ શ્રી ગુસાઈજી ધારણ કરે છે. સમજમાં આવે ને? સ્વયં કહે છે. અને ઉપરથી ગ્રથિતમ કુરુતે વિદ્વન મંડનમ વિઠ્ઠલ સુધી, એવી મણીઓથી, એવા મુક્તાઓથી આ વિદ્વન મંડન અમે રચેલું છે. તો અહીંયા ભૌતિક મુક્તા નહીં, ભૌતિક મણીઓ નહીં, આધ્યાત્મિક મુક્તાઓ. સમજમાં આવી? યદ્વા વિશેષેણ માલાદિભિરપી શોભિતામ જાતઃ લોકદૃષ્ટ્યાપી માલામ મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્યસ્વ તત્વમલમ મણિમસ્ય કંઠે. છે ને, ભગવાનના સ્વરૂપમાં પણ માલા જે છે, મને 1 મિનિટ હું યાદ કરું. શંખમ ચ તત્કર સરોરુહ રાજહંસમ કૌમોદિકીમ ભગવતો દયિતામ સ્મરેત દિગ્ધા મરાઠી ભટશોણિત કર્દમેન. માલામ મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્યસ્વ તત્વમલમ મણિમસ્ય કંઠે ભૃત્યાનુકંપિત દિયે ગૃહીત મૂર્તે સંચિંતયેત ભગવતો વદનારવિંદ. માલામ મણિવૃત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્યસ્વ તત્વમલમ મણિમસ્ય કંઠે. માલા જે છે તેમાં એ કીર્તિમયી માલા છે. ભગવાન માલા કેમ ધારણ કરે છે? કેમ કે માલા જે છે તે ભગવાનનો આધિદૈવિક માને કીર્તિ છે. સાક્ષાત માને મૂર્તિમંત ભગવાનની જે ઐશ્વર્ય જે છે ને, તે માલા રૂપ છે. સમજમાં આવી? ભગવત કીર્તિ, ભગવદ ઐશ્વર્ય, ભગવદ યશ, મારો હંમેશા મિસ્ટેક થઈ જાય છે બોલો, ભગવદ યશ અથવા ભગવદ કીર્તિ, આ કીર્તિનો સાક્ષાત મૂર્તિમંત જે સ્વરૂપ જે છે એ ભગવદ માલા. આવ્યું સમજમાં? તેવી રીતે આચાર્યની માલા કઈ? જ્યારે પણ આપણે વલ્લભાધીશ કી જય ને માલા ધરાવીએ ને, તો એ સમજો એ માલા ધરાવવાનો કેમ. આચાર્યની કીર્તિ જે છે
એ કીર્તિ માને જુગ જુગ રાજ કરો એવી એ કીર્તિ રહે એવી. કેવી કીર્તિ? આચાર્યની કીર્તિ શું હોય? આચાર્યની કીર્તિ છે અધ્યયન, અધ્યાપન, યજન, યાજન ઇત્યાદિ. અને ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિન ક્રિયા સાપી સ્યાત યદિન હરિમાર્ગે પરિચયા યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈઃ ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ. આ કીર્તિ આવ્યું. આ કીર્તિ જે છે એ જો આચાર્ય એમાં ઝલકતી હોય એ કીર્તિ, વિલસતિ વિના વલ્લભવરમ, શ્રી ભાગવતના વ્યાખ્યાન કરવાથી એમની કીર્તિ વધે, ભાગવતના ગૂઢાર્થ પ્રકાશનથી એમની કીર્તિ વધે, વેદનો શ્રુતિ સ્મૃતિ ઇત્યાદિ વ્યાખ્યાનથી એમની કીર્તિ વધે. અને શ્રુતિ સ્મૃતિ ખાલી એટલું જ નહીં, પણ તેથી કરીને ભક્તને જે છે ભક્તિ માર્ગમાં અગ્રેસર થાય એવી કીર્તિ જો હોય એ આચાર્યની, તો વલ્લભાધીશ કી જય એ સાર્થક થયું કહેવાય માલા ધારણ કરાવતી વખતે. સમજમાં આવી કે નહીં? તો માલા પણ જ્યારે આપણે આચાર્યને, કોઈ પણ ગુરુજનને અથવા તો આચાર્યને જ્યારે ધરાવીએ ત્યારે એ આશયથી, એ આશાથી ધરાવવી જોઈએ કે જેથી કરીને અમને ભાગવત આદિ ગૂઢાર્થનો પ્રકાશન કરો મહારાજ. સમજમાં આવી ને? અત્યારની વાત કરું છું, શ્રી ગુસાઈજી માટે નહીં. શ્રી ગુસાઈજીની તો કીર્તિ ઓલરેડી માને સિદ્ધ જ છે. આપણે કોણ શ્રી ગુસાઈજીની કીર્તિને માને ઇવેલ્યુએટ કરનારા? આવી કે નહીં? અત્યારે હું શ્રી ગુસાઈજી માટે નથી કર્યો. અત્યારે સાંપ્રત જે છે એમને પણ જ્યારે આપણે સાંપ્રત જે છે ગુરુવર્ગને માને જ્યારે પણ આપણે માલા ધારણ ને ઉપરના ધારણ કરાવીએ ત્યારે ઉપરના જે છે વેદ સ્વરૂપ છે અને માલા જે છે સાર રૂપ, કીર્તિ રૂપ છે. તેથી કરીને જ્યારે વેદનો પણ અધ્યયન કરાવો, અધ્યાપન કરો અને કરાવો અને એનો સાર રૂપ ભાગવત જે છે તે એનાથી આપની કીર્તિ જે છે તે વધે. તો એ સમજાવો અમને. ઉપરનો અને માલા ધરાવવાનો આ પ્રકાર છે, આધ્યાત્મિક પ્રકારથી. સમજમાં આવી કે નહીં વાત? તો આ કીર્તિ આચાર્યની છે. શ્રી ગુસાઈજીમાં તો સ્વયમેવ સિદ્ધ છે, એમાં તો કોઈ બેમત નથી. આ તો જસ્ટ શ્રી ગુસાઈજી જે માલા ધારણ કરે છે, અહીંયા માલાદિભિરપી શોભિતામ જાતા, એટલે મેં અહીંયા માલાનો વર્ણન કર્યો. હવે કહે છે વસ્તુતસ્તુ અલૌકિક ભૂષણ યુક્ત અતએવ શ્રુતિ સૂત્રાદિ મણિભી જટિતમ યુક્તિ મૌલિકૈઃ ગ્રથિતમ કુરુતે વિદ્વન મંડનમ વિઠ્ઠલઃ સુધી ઇતિ સ્તવને ઇતિ સ્વેનૈવ ઉક્તમ. તો આ મેં તમને સમજાવી દીધું કે જેટલા પણ, જેવી રીતે ભગવાનના જે ભગવાન જે છે જેટલા પણ આભરણ ધારણ કરે છે એ અપ્રાકૃત હોય છે, લિમિટલેસ હોય છે, આધિદૈવિક હોય છે. એ કોઈ ફિઝિકલ નથી હોતા આભરણ ભગવાન જે ધારણ કરે. તેવી જ રીતે આચાર્ય જ્યારે આભરણ ધારણ કરે ત્યારે એ આશયથી ધારણ કરતા હોય છે કે જેથી કરીને ભક્ત વર્ગને જે છે તે સ્વામી સુધી પહોંચી શકે, આ કૃષ્ણ સુધી પહોંચી શકે. જો એવા આચાર્ય જ્યાં ધર્મ ઉપદેશ ઇત્યાદિ હોય તો એ આચાર્યના પણ આભરણ જે છે, આભૂષણ જે છે તે માને અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતા, તો ત્યારે એવા કહેવાય. સમજમાં આવી? અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતા, અપ્રાકૃત આભૂષણ ધારણ કરે છે ગુસાઈજી. ગુસાઈજીમાં તો સિદ્ધ છે, આ તો હું સાંપ્રત સમય માટે કહી રહ્યો છું. હવે આગળ છે અપ્રાકૃતાખિલા. અચ્છા, એ જ આવી જો સર્વોત્તમ સ્તોત્રમાં એ કહે છે અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિત રત્નધાતમમ ઋક્સંહિતા શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. સમજમાં આવી ને? આ આચાર્યનો આભરણ છે. જોયું? ફિઝિકલ આભરણ નહીં કે કરોડોના આભરણો ધારણ કરો, એ આભરણની કશી વેલ્યુ નથી આચાર્ય માટે. ઓફ નો વેલ્યુ, ઝીરો વેલ્યુ. એ તો બધા પથ્થરો છે, કોઈ વેલ્યુ નથી આચાર્યની. એવા કરોડોના કરોડો આભરણ ધારણ કરીને, એવા શૃંગાર કરીને શું કરવાનું? પણ ખરો જો આચાર્ય હોય
તે આ હોવા જોઈએ. જો શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એનો ભૂષણ કેવો હોવો જોઈએ? આચાર્યના ભૂષણ. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા. શ્રી ભાગવતના ગૂઢાર્થના પ્રકાશનથી જે રશ્મિઓ જે પેદા થાય છે, એ રશ્મિઓથી આભૂષિત જે આભૂષણો છે તે આચાર્ય ધારણ કરતો. મહાપ્રભુજીના સ્વરૂપની વર્ણન છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એવી મૂર્તિ, એવો સ્વરૂપ મહાપ્રભુજીનો છે. સમજમાં આવે? આ આચાર્યનો આભૂષણ છે. આ શ્રી ગુસાઈજીના આભૂષણ છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. આ હું નથી કહી રહ્યો, મથુરાનાથજી કહી રહ્યા છે. અતઃ સારૂપ્યમ પ્રાપ્તઃ તે ભગવતઃ અત્ર તારાસુ લીનાઃ તદર્થમ અર્ધોન્મિલિતાક્ષઃ યદિ પૂર્ણોન્મિલિતાક્ષઃ સ્યાत् તદા પૂર્ણજ્ઞાનેન તે એકત્વં પ્રાપ્નુયુઃ સેવાં ન કુર્યુઃ યદિ મિલિતાક્ષઃ તિષ્ઠેત તદા પૂર્ણજ્ઞાન અભાવાत् બહિર્મુખા ભવેયુઃ અતઃ અર્ધોન્મિલિતાક્ષઃ તિષ્ઠતિ. અર્ધોન્મિલિતાક્ષ, અર્ધ ઉન્મિલિતાક્ષમ. અર્ધ એટલે કે પાર્શિયલી, અને ઉન્મિલિતાક્ષમ પાર્શિયલી ઓપન, and that means partially closed also. એટલે જે શ્રી ગુસાઈજીના જે નેત્રની જે પોઝ જે છે એ કેવો છે? ધ્યાનમાં જે પોઝ જે છે નેત્રનો, એ પોઝ એવો છે કે નહીં પૂર્ણ ઓપન, પૂર્ણ ખુલ્લા નેત્ર, કે નહીં પૂર્ણ બંધ નેત્ર. સમજમાં આવી ને વાત? અર્ધોન્મિલિતાક્ષ છે, પાર્શિયલી ઓપન એન્ડ પાર્શિયલી ક્લોઝડ, એવો પોઝ છે નેત્રનો, દૃષ્ટિનો. કેમ? કેમ કે પહેલો રીઝન મેં તમને સમજાવ્યો કે ધ્યાનાવસ્થામાં કોન્સન્ટ્રેશન ડેવલપ કરવા માટે દૃષ્ટિની સમદૃષ્ટિ, અસમદૃષ્ટિ ઇત્યાદિ દૃષ્ટિઓના વર્ણનમાં આ જે દૃષ્ટિ જે છે અર્ધોન્મિલિતાક્ષ દૃષ્ટિ, નાસામાં કોન્સન્ટ્રેશન કરતી, એ બેસ્ટ ગણાવવામાં આવી છે ધ્યાન માટે. ઉત્તમોત્તમ પોઝ ગણાવવામાં આવેલો છે કોન્સન્ટ્રેશન ડેવલપ કરવા માટે. ભાગવતમાં છે શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં એ 26 કે જ્યાં પેલો પ્રસન્ન વદનાંભોજ પદ્મ ગર્ભારુરેક્ષણ શ્લોક છે, એના પછીનો જે છે શ્લોક, એમાં આજુબાજુ ત્યાં જ શ્રી મહાપ્રભુજીના આસપાસના શ્લોકમાં આ અર્ધોન્મિલિતાક્ષ જે છે ને, જે પોસ્ચર નેત્રના, એનો વર્ણન કરેલો છે ત્યાં પણ. એ એવો પોસ્ચર કેમ છે? પણ મુખ્ય ભાવ અહીંયા શું કહે છે જુઓ. આધિદૈવિક પક્ષમાં, આધ્યાત્મિક પક્ષમાં તો સમજી ગયા ને, આધિદૈવિક પક્ષમાં જો કેમ મથુરાનાથજી શું કહે છે અર્ધોન્મિલિતાક્ષ માટે? તો આધિદૈવિકમાં કહે છે કે અતઃ સારૂપ્ય પ્રાપ્તઃ તે ભગવતઃ અત્ર તારાસુ લીનાઃ તદર્થમ અર્ધોન્મિલિતાક્ષઃ યદિ પૂર્ણોન્મિલિતાક્ષઃ સ્યાत् તદા પૂર્ણજ્ઞાનેન તે એકત્વં પ્રાપ્નુયુઃ. હવે અહીંયા મને એ પંક્તિ લાગતી નથી કે અહીંયા સારૂપ્ય પ્રાપ્તઃ કેમ લખ્યું છે, પહેલા સામીપ્ય પ્રાપ્તઃ લખ્યું. મને લાગે છે કદાચ અહીંયા સારૂપ્યનું પણ અહીંયા ડિસ્ક્રિપ્શન હોવો જોઈએ, પણ હવે મને પંક્તિ લાગતી નથી અહીંયા, એટલે આપણે એને સ્કીપ કરશું. પણ અર્ધોન્મિલિતાક્ષની એ વાત સમજાવી દઉં હું અહીંયા કે જો એવા ભક્ત જે છે, જે સારૂપ્ય પ્રાપ્ત ભક્તો છે, સારૂપ્ય પ્રાપ્ત એટલે કે ભગવાન જેવો જ સ્વરૂપ, જેમ જય વિજય ઇત્યાદિ જે છે એ લોકોને એવી મુક્તિ પ્રાપ્ત છે, એ પ્રકારની સારૂપ્ય મુક્તિ પાર્ષદોને. કે પાર્ષદો પણ મારે ચતુર્ભુજ એકદમ એક્ઝેક્ટલી વિષ્ણુ જેવા જ લાગે, નારાયણ જેવા જ લાગે પાર્ષદો પણ એક્ઝેક્ટલી. સમજમાં આવી ને વાત? બાહ્ય જે સ્વરૂપ જે છે એમનો પાર્ષદોનો એક્ઝેક્ટલી વિષ્ણુ જેવા જ લાગે, ચતુર્ભુજ, કિરીટ ઇત્યાદિ ધારણ કરીને સ્થિત રહે પાર્ષદો.
તો સારૂપ્ય મુક્તિ છે. સારૂપ્ય એટલે કે ભગવાનના રૂપ જેવું જ રૂપ મળવું, સારૂપ્ય. તો જે લોકો સારૂપ્ય મુક્ત છે, હવે આ મારું ઇન્ટરપ્રિટેશન છે, એમાં ખોટું પણ હોઈ શકે છે, એટલે જરા અહીંયા ડિસ્ક્લેમર કરી દઉં. તો જે લોકો સારૂપ્ય પ્રાપ્ત જે ભક્તો છે, એ લોકો માટે એક પ્રોબ્લેમ શું થાય છે કે જો ભગવાન પોતાના નેત્ર જે છે એ પૂર્ણ નિમિલન કરી દે, પૂર્ણ નિમિલન એટલે કમ્પ્લીટલી ક્લોઝડ જો નેત્ર કરી લે, તો બિચારા સારૂપ્ય પ્રાપ્ત ભક્તોને શું પ્રોબ્લેમ થઈ જતી હોય છે કે કેમ કે ભગવાને નેત્ર બંધ કર્યા એટલે એમના નેત્ર બંધ થઈ જાય. એમના નેત્ર બંધ થાય તો ભગવત દર્શન સરખી રીતે થઈ ના શકે. વળી પાછી પ્રોબ્લેમ એ છે સારૂપ્ય પ્રાપ્ત ભક્તોને ત્યાં પ્રોબ્લેમ થઈ જતી હોય છે. આ સમજમાં આવે છે શું કહું છું? ભગવાન નિમિલિતાક્ષ હોય, જો કમ્પ્લીટલી નિમિલન કરી દે, બંધ કરી દે ભગવાન નેત્રોને, તો ઐક્ય પ્રાપ્ત કરવું પડે. ઐક્ય એટલે કે એકત્વ પ્રાપ્ત કરી લેવું પડે. ભક્તોને એકત્વ પ્રાપ્ત થઈ જાય. એકત્વ પ્રાપ્ત થઈ જાય એટલે પોતાને સેપરેટલી એક્ઝિસ્ટન્સ ન રહે. સેપરેટ એક્ઝિસ્ટન્સ ન રહે તો ભગવાનના મુખારવિંદના દર્શન કરવા કઈ રીતે? ઐક્યમાં, નોન ડ્યુઆલિટીમાં, કમ્પ્લીટ નોન ડ્યુઆલિટીમાં ભક્ત અને ભગવાન રૂપ ડ્યુઆલિટી પણ એક્ઝિસ્ટ નથી કરતી. તો જો ભક્ત જ એક્ઝિસ્ટ ન કરતો હોય તો ભક્ત ભગવાનના દર્શન ઇત્યાદિ કઈ રીતે કરી શકે? તો સારૂપ્ય પ્રાપ્ત ભક્તોને આ પ્રોબ્લેમ થઈ જતી હોય. સમજમાં આવી? ઇઝ ઇટ ક્લિયર? જો કમ્પ્લીટલી નિમિલિતાક્ષ કરી દે ભગવાન તો ભક્તોને આ પ્રોબ્લેમ છે, ઐક્ય પ્રાપ્ત થવાનો પ્રોબ્લેમ છે. કમ્પ્લીટલી નોન ડ્યુઅલ થઈ જાય. ક્લિયર? ઇન્દ્રિયોનું ફળ મળે નહીં એવું થયું ને? હા. અચ્છા, ભગવાન જો કમ્પ્લીટલી ઉન્મિલિતાક્ષ કરી દે, કમ્પ્લીટલી ઓપન કરી દે 100%, તો બહાર જતા રહે. તો બિચારા ભક્તને શું પ્રોબ્લેમ છે કે ભગવાન સુધી જ એમની દ્રષ્ટિ સીમિત રહેવી જોઈએ, એના કરતા બધા ઉપર અન્ય સામગ્રી, સેવા સામગ્રી ઉપર દ્રષ્ટિ જાય તો બહિર્મુખ થવાનો ભય થાય પાછો. સામીપ્ય મુક્તોને આ પ્રોબ્લેમ છે. સમજમાં આવી કે નહીં વાત? જો કમ્પ્લીટલી ઉન્મિલિતાક્ષ કરે તો ભક્તોને શું છે કે સેવા ઇત્યાદિ સામગ્રી ઇત્યાદિ જે છે અન્યની પણ દર્શન ઇત્યાદિ સ્પર્શ ઇત્યાદિ કરવા પડે. કદાચિત બહિર્મુખ થવાનો એમને ભય લાગતો હોય છે. કદાચ અમે બહિર્મુખ ન થઈ જઈએ ભગવત દર્શન થી, ભગવાનથી બહિર્મુખ ન થઈ જઈએ કદાચ, તો એવા ભક્તોને મને પ્રોબ્લેમ થાય છે પાછો. તેથી અર્ધોન્મિલિતાક્ષ અવસ્થા એવી છે કે નહીં પૂર્ણ ઉન્મિલિતાક્ષ કે નહીં પૂર્ણ નિમિલિતાક્ષ, એ અવસ્થા આ સામીપ્ય પ્રાપ્ત ભક્તોને એકદમ વ્યવસ્થિત લાગે છે કે હા આ બરાબર છે, કે નહીં પૂર્ણ ઉન્મિલિતાક્ષ કે નહીં પૂર્ણ નિમિલિતાક્ષ. તો તેથી અમે હવે ભગવાનના સુખેનથી મને ભલે ને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત કરી હોય છતાંય અમે ભગવત દર્શન જે છે મેં 1% વિધાઉટ વિઘ્ન વગર અમે આ ભગવત દર્શન જે છે સુખેનથી પ્રાપ્ત કરશું. સમજમાં આવી કે નહીં વાત? તો આ તો ભગવત દર્શનનો ભાવ છે. સમજમાં આવી? ભગવાનમાં યદિ પૂર્ણોન્મિલિતાક્ષ સ્યાત્ તદા પૂર્ણ જ્ઞાનેન તે એકત્વમ પ્રાપ્નુયુઃ. કારણ કે ભગવાનના નેત્ર જે છે એ જ્ઞાન રૂપ છે. આવે છે ને પૂતના મોક્ષ પ્રસંગની અંદર કે ભગવાને નેત્ર કેમ ન ખોલ્યા? આવે છે ને સુબોધનીમાં વિવેચન મોક્ષ પ્રસંગમાં જ્ઞાન શક્તિનો તિરોભાવ કર્યો. ભગવાનના નેત્રમાં જ્ઞાન શક્તિ રહે છે. ક્લિયર? તો નેત્રના નિમિલન થાય તો જ્ઞાનનો અભાવ થઈ જાય.
અથવા નેત્ર એકદમ ઉન્મિલન કરી દે તો જ્ઞાન, પૂર્ણ જ્ઞાન થઈ જાય. તો પૂર્ણ જ્ઞાન જો થાય તો બધા સામીપ્ય ભક્તોને શું છે, પૂર્ણ જ્ઞાન થઈ જાય. ને પૂર્ણ જ્ઞાન થઈ જાય તો પાછા એકત્વ પ્રાપ્ત થઈ જાય. ને એકત્વ પ્રાપ્ત થઈ જાય તો બિચારાઓને શું છે કે લટકી પડે, પાછા ભગવત દર્શન થાય નહીં. પાછા પેલા સાંખ્ય કુંડલની જે સામીપ્ય મુક્તિ વાળા જે લટકતા રહે છે તે બિચારા લટકતા રહી જાય, સામીપ્ય મુક્તિ વાળા પણ. ક્લિયર? અને વર્સિસ એકદમ જ નિમિલિતાક્ષ, કમ્પ્લીટ નિમિલિતાક્ષ જો કરી દે, બંધ કરી દે નેત્ર, તો અજ્ઞાન પ્રકટ થઈ જાય, સર્વથા અજ્ઞાન. અને સર્વથા અજ્ઞાનથી બહિર્મુખ થવાનો ભય આવે. આવ્યું સમજમાં? તેવી રીતે જેમ ભગવાનમાં એમ છે, તેવી રીતે આચાર્યમાં, આચાર્ય જ્યારે અર્ધોન્મિલિતાક્ષ અવસ્થા હોય ત્યારે કયા ભાવનું ભાવન કરવું? શ્રી ગુસાઈજીમાં એ અર્ધોન્મિલિતાક્ષનો જે પોસ્ચર જે છે એનાથી સમજમાં એ આવવું જોઈએ કે શ્રી ગુસાઈજી એવું બોધ આપી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પૂર્ણ જ્ઞાની થવાની એટલી નેસેસિટી નથી જેટલો પૂર્ણ ભક્ત થવાની નેસેસિટી છે. સમજમાં આવે છે કે નહીં? ભક્તિ માર્ગનો આ એ વિવેક છે કે પૂર્ણ જ્ઞાન થવાની એટલી નેસેસિટી નથી કે પૂર્ણ જ્ઞાની થઈ જાઓ પછી ભક્તિ, એટલી બધી નેસેસિટી નથી. એમ્ફેસિસ ઇઝ ઓન સ્નેહ, એમ્ફેસિસ ઇઝ ઓન નિરુપધિક સ્નેહ. Emphasis is not on getting the full knowledge of that Brahman. મળે તો સારું, પણ એ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એના કારણે ભક્તિમાં બાધ ના આવવો જોઈએ. મળે તો સારું, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તો બહુ સારું, પણ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થવાના કારણે ભક્તિ તમારી બંધ ન થઈ જવી જોઈએ. પછી કાલે ઉઠીને એમ કે તત્વમસી શ્વેત કે તો અહમ બ્રહ્માસ્મિ, તો પછી હવે હું બ્રહ્મ થઈ ગયો તો મારે ભગવાનની ભક્તિ કરવાની શી જરૂર? તો પછી પૂર્ણ ઉન્મિલિતાક્ષ સ્થિતિ થઈ ગઈ. સમજમાં આવી કે નહીં વાત? અથવા તો શ્રી ગુસાઈજી એ પણ કહે છે એક્સ્ટ્રીમમાં, એક એક્સ્ટ્રીમની પણ ના પાડે છે, બીજા એક્સ્ટ્રીમની પણ ના પાડે છે. બીજો એક્સ્ટ્રીમ કયો? પુષ્ટિ માર્ગમાં જ્ઞાનની શી જરૂર? પુષ્ટિ માર્ગમાં ષોડશ ગ્રંથ ભણવાની શી જરૂર? પુષ્ટિ માર્ગમાં સુબોધની ભણવાની શી જરૂર? આપણે તો સેવા કરો, આ જ પુષ્ટિ માર્ગનો ધર્મ છે. આ બીજો એક્સ્ટ્રીમ, આ ન ચાલે. સમજમાં આવ્યું ને? આ પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત નથી આવું સમજવું કે શા માટે ગ્રંથો વાંચવા, શા માટે સિદ્ધાંત વાંચવા, શા માટે જ્ઞાન લેવું? આપણે તો બસ ખાલી સેવા જ કરવી છે ને. એ પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત નથી, સર્વથા વિપરીત ભાવના છે પુષ્ટિ ભક્તિ સિદ્ધાંતથી. અને એનો ઉદ્બોધન શ્રી ગુસાઈજી આ અર્ધોન્મિલિતાક્ષમથી આપે છે કે જો શ્રી ગુસાઈજી એમ કહેવા માંગતા હોય તો અર્ધોન્મિલિતાક્ષ ન થતા હોત, ત્યાં પૂર્ણ નિમિલિતાક્ષ કરી દેતા હોત. નિમિલિતાક્ષ એટલે પૂર્ણ નેત્રોને બંધ કરી દેતા હોત. અને નેત્રો પૂર્ણતયા જો બંધ રહે તો સર્વથા અજ્ઞાન રહે પુષ્ટિ ભક્તિ માર્ગમાં. શ્રી ગુસાઈજી એ ઉપદેશ આપી રહ્યા છે આધ્યાત્મિક રીતે કે અમે જયારે અર્ધોન્મિલિતાક્ષ કહી રહ્યા છે તો નહીં પૂર્ણ જ્ઞાન એટલો ઇમ્પોર્ટન્ટ કે નહીં સર્વથા અજ્ઞાન ઇમ્પોર્ટન્ટ. સમજમાં આવી ને વાત? પુષ્ટિ ભક્તિ માર્ગમાં ધર્માર્થ કામ મોક્ષ જે છે ભક્તિને સિદ્ધર્થ હોવા જોઈએ, ભક્તિને સિદ્ધ કરતા હોવા જોઈએ. જેટલો જ્ઞાન ભક્તિને સિદ્ધર્થ હોય એટલો જ જ્ઞાન પ્રાપ્ત કરવો જોઈએ. એટ ધ સેમ ટાઈમ સર્વથા ડોબા ન રહેવું જોઈએ. સમજમાં ને? આ ડોબાનો માર્ગ નથી, આ ડોબાઓ રહેવાનો માર્ગ નથી ને ડોબાઓનો માર્ગ નથી. સમજમાં આવ્યું ને? ડોબા ન રહેવાય, જ્ઞાન પ્રાપ્ત કરો
પુષ્ટિ ભક્તિ શું છે, સિદ્ધાંત છે શું છે, પ્રાપ્ત કરો. બ્રહ્મ જ્ઞાન સમજો, બ્રહ્મને સમજો, પણ એ સમજીને તાત્પર્ય શું રાખવું જોઈએ? તાત્પર્ય ભક્તિ સિદ્ધ રાખવો જોઈએ. ભક્તિ મારી એનાથી સિદ્ધ થાય છે તો કરો, જો ભક્તિ સિદ્ધ નથી તો શ્રી ગોસાઈજી કહે છે કે અન્યથા શૂન્યવાદ. જો ભગવત પ્રાદુર્ભાવ ન થાય આ બધા કર્મકાંડ અને જ્ઞાનકાંડ થી, તો કર્મકાંડ જ્ઞાનકાંડ બધું શૂન્ય છે, ઝીરો. ભગવાન શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં આજ્ઞા કરે છે, રાસ પંચાધ્યાયી પ્રકરણમાં, ગોપી ગીતના પ્રકરણમાં ટિપ્પણીમાં કહે છે કે જો ભગવદ આવિર્ભાવ ન થતો હોય તો એવા જ્ઞાન અને એવા કર્મનો વેલ્યુ ઇઝ ઝીરો. ઝીરો વેલ્યુ, વેસ્ટ. ભગવત પ્રાદુર્ભાવ ન થતો હોય તો વેસ્ટ છે જ્ઞાન અને વેસ્ટ છે કર્મ. વેસ્ટ છે અપરસ, વેસ્ટ છે આભડછેડ, વેસ્ટ છે આચાર, વેસ્ટ છે વર્ણાશ્રમ ધર્મ, વેસ્ટ છે. સમજમાં આવી કે નહીં વાત? 1000 અપરસ કરો, 1000 પ્રવચન કરો, 1000 વાર ધવલભાઈ પ્રવચન કરે, વેસ્ટ છે, યુઝલેસ છે. 1000 વખત પ્રવચન સાંભળો, યુઝલેસ છે. યુઝલેસ છે. ભક્તિ સિદ્ધ જો ન થતી હોય તો યુઝલેસ છે. અન્યથા શૂન્યવાદ. શ્રી ગુસાઈજી કહે છે ભગવત પ્રાદુર્ભાવ ન થતો હોય જે સાધનો દ્વારા તો શૂન્યવાદ છે. સમજમાં આવી ને વાત? ભગવાન એવ હિ ફલમ, ભગવાન એવ હિ ફલમ. સમજમાં આવી? તો યદિ મિલિતાક્ષઃ તિષ્ઠેત તદા પૂર્ણ જ્ઞાન અભાવાત બહિર્મુખા ભવેયુઃ. સમજાઈ ગયું ને હવે આ? અતઃ અર્ધોન્મિલિતાક્ષઃ તિષ્ઠતિ. તેથી કરીને શ્રી ગુસાઈજી એટલે કે આચાર્ય જે છે એ અર્ધોન્મિલિતાક્ષની સ્થિતિમાં રહે છે, ધ્યાન અવસ્થામાં. તેન યથા સુખમ સેવામેવ કુર્વંતો ન એકતામ ગતઃ અબહિર્મુખઃ વા ભવંતિ. તેથી કરીને સેવા સુખથી થતી હોય છે. કેમ કે એટલો બધો પણ જ્ઞાન પ્રકટ ન થાય જાય કે હું કોણ? અહમ બ્રહ્માસ્મિ. તો હું શું કરવા સેવા કરું ભગવાનની? હું જ બ્રહ્મ છું. તો સેવા ન થાય પછી પૂર્ણ જ્ઞાનમાં. સમજા આવી ગઈ ને? પૂર્ણ જ્ઞાનમાં એમ સમજાઈ જાય કે અહમ બ્રહ્માસ્મિ, હું જ પોતે જ બ્રહ્મ છું. હું બ્રહ્મ છું તો પછી શા માટે સેવા કરું બ્રહ્મની? તો અહમ ભાવ આવી જાય, અહંકાર. તો સેવા સુખથી ન થઈ શકે. વર્સિસ એવો ભાવ કે ષોડશ ગ્રંથ વાંચીને કરવાનું શું? કશું નથી કરવાનું. તો બહિર્મુખ થઈ જશો. બાપા બાપી પૂપા ગોબા એમના ખોટા ખોટા સિદ્ધાંતોમાં આવીને બહિર્મુખ થઈ જશો. પછી ઘરની સેવા છોડી દેશો અને હવેલીમાં જ ભટકશો ભૂતની જેમ. સમજમાં આવી ને વાત? તો એ છે એટલે બહિર્મુખ ન થવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ પૂર્ણ જ્ઞાન જે છે જો એ પ્રાપ્ત થઈ જાય તો પણ ભક્તિ માર્ગથી બહિર્મુખ ન થવું જોઈએ. ભાલ શોભામ વર્ણયંતી મૃગયતી. અજા હવે અહીંયા રાખવું પડશે. મને લાગે છે હજુ એક પાછો સેશન રિક્વાયર્ડ છે, કારણ કે મને આમાં રસ નથી કરવો. એકદમ સુખેનથી આ વખતે મેં વધારે પડતો મને જેટલો પણ સમય લાગે એટલો આપીશ. મારે રસ નથી કરવામાં. ખુલે મારે આજે મને બોલવું છે તો હવે બોલવું. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે કાલે મળશું, પરમ દિવસે મળશું. 1 મિનિટ આપણે એનો ડિસિઝન પછી રાખીએ. આપણે અહીંયા કોઈને પ્રશ્ન છે? ઓકે નીતાબેન, તમે પહેલા. ઓકે. જે આમાં શ્રી ગુસાઈજીનું આધ્યાત્મિક સ્વરૂપ બતાવ્યું છે. આમ અપેરેન્ટલી આદિભૌતિક લાગે પણ આધ્યાત્મિક છે. જ્યારે સૌંદર્ય પદ્મમાં જોઈએ તો મહાપ્રભુજીનું આધિદૈવિક સ્વરૂપ બતાવ્યું છે. તો આના ઉપરથી
એક હા વાત ક્લેરિફાય કરી દઉં, અહીંયા સારો પ્રશ્ન છે. જ્યારે પણ હું આધ્યાત્મિક શબ્દ કહું છું તો એનો મતલબ એ નથી કે માત્ર આધ્યાત્મિક. કેમ કે જ્યારે પણ મેં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યો, એવી રીતે જ્યારે આચાર્યના સ્વરૂપનું વર્ણન કર્યો મેં, તો જ્યારે એમ હું કહું છું કટિસૂત્ર જે છે, અથવા તો શ્રુતિ સૂત્ર મણિ જટિતાહા ઇત્યાદિ, તો તેમાં મેં આધિદૈવિક જ સ્વરૂપ કહ્યો છે. બોલવામાં મેં શું છે કે આધ્યાત્મિક આધિદૈવિક એવું ઇન્ટરચેન્જેબલી મેં યુઝ કર્યો હશે લૂઝ સેન્સમાં, પણ અહીંયા આધિદૈવિક આધ્યાત્મિક બંને સમજી લેવા. બ્રહ્મસૂત્ર જે છે જેમ કે એ પર્સોનિફાઈડ ફોર્મ ઓફ વેદ છે, આધિદૈવિક. સમજમાં આવ્યું? કટિસૂત્ર છે પર્સોનિફાઈડ ફોર્મ ઓફ સ્મૃતિ, એમ સમજી લેવું. જેમ કે કોઈક માલા ધારણ કરી હોય તો માલા જે છે પર્સોનિફાઈડ ફોર્મ ઓફ ભાગવત ગૂઢાર્થ. સમજી ગયા કે નહીં? કારણ કે એવી માલા ધારણ કરે, કીર્તિમયી માલા આચાર્ય, કે જેમાંથી સૌરભ કેવી આવી જોઈએ? ભાગવત ગૂઢાર્થ રૂપી સૌરભ સોહાવી જોઈએ અંદરથી, ચાલુ ખાતાના ફૂલની નહીં. સૌરભ કેવી આવી જોઈએ અંદરથી? કે ભાગવતનો ગૂઢાર્થ રૂપ શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એને એવી સુગંધ આવી જોઈએ, ગૂઢાર્થ રૂપ સુગંધ આવી જાય. આ આધિદૈવિક છે કે નથી આધિદૈવિક? જી. હવે મેં ઇન્ટરચેન્જેબલી લૂઝ સેન્સમાં આધ્યાત્મિક આધિદૈવિક લૂઝ સેન્સમાં કહ્યું હશે તો એ મારી પ્રોબ્લેમ છે. એક પ્રવચનની એક પ્રોબ્લેમ છે મારી, કે બહુ લૂઝ સેન્સમાં હું અમુક વખતે ટર્મ્સ યુઝ કરતો હોઉં છું સમજાવતી વખતે. તો એ મારી પ્રોબ્લેમ છે, લિમિટેશન છે. ક્લિયર? જી, ક્લિયર થઈ ગયું. બીજા કોઈ? હા, હું આજ પૂછતી હતી, આજ પૂછવા જતી હતી, બીજા શબ્દોમાં આ જ હતું. હા, એટલે થોડું કન્ફ્યુઝન થયું હોય તો ભાઈ આઈ એમ સોરી, કારણ કે મારી એક એવી શૈલી છે કે અંદર ઘણા બધા ટર્મ્સ હું લૂઝ સેન્સમાં વાપરું છું. તો એ પ્રશ્નથી પૂછી લેવો અને પ્રશ્નથી સમાધાન કરી લેવો, એટલે થોડું ચોખવટ થઈ જાય તો સમાધાન થાય. કારણ કે આપણે ચૈત્ય બાપુ કીધું ને પછી આ બધું બીજું બધું પાછું આદિ ભૌતિક ને આધ્યાત્મિક ને એવું બધું આવતું જાય છે, એટલે એમ જરાક ગડબડ થતી હતી એમ. હા, એટલે ભૌતિક નથી ઇન ધ સેન્સ, એટલું તો સમજાઈ ગયું કે નહીં? ચોક્કસ. આ સ્તોત્રમાં જેટલું પણ વર્ણન છે શ્રી ગુસાઈજીના વર્ણનો કે શ્રી ગુસાઈજીના સામગ્રી ઇત્યાદિ, અથવા શ્રી ગુસાઈજીના વસ્ત્ર ઇત્યાદિ, કે સ્વયમેવ સાક્ષાત સ્વરૂપ, ભૌતિક વર્ણન નથી અહીંયા, એટલું કહેવાનું મતલબ છે. હા, બરાબર છે, બરાબર. એક આચાર્યનો સ્વરૂપ કેવો હોય, આચાર્યને યોગ્ય લાગતો જે સ્વરૂપનું પ્રતિપાદન અહીંયા છે. એ પણ ચાલુ ખાતાના આચાર્ય નહીં, જેમ સુરત કૃષ્ણ પ્રેમામૃતની અંદર છે, ક્વચિત પાંડિત્યમ છે નિગમગત. એ સ્તોત્રમાં જેવી રીતે આચાર્ય પણ ચાલુ ખાતાના આચાર્ય નહીં, એકદમ વિશિષ્ટ પ્રકારના આચાર્યત્વ, એ અહીંયા પણ માને આત્મા વય જાય છે પુત્ર નામાસી ઇત્યાદિવત, ત્યાં પણ એમનામાં ઇન્હેરિટન્સમાં આવેલા છે શ્રી ગુસાઈ. હવે કોઈ બીજા ક્વેશ્ચન? વ્યાખ્યા અને ટીકામાં ફરક શું થાય ધવલભાઈ? એ આપણે પછી લઈશું. હા, એ થોડો અલગ છે આ ટોપિક થી, તેથી કરીને આ ટોપિક ને રિલેટેડ હોય તો પૂછો. ના, બરાબર છે. નથી? ઓકે, આપણે અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर का कहे द्विविधाधरो, बिना मूल को चेरो भरोसो,
हृदय चरण के श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। जय श्री